નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે નવું પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતોનો અભ્યાસ શરૂ કરીશું. તદ્દન સહેલું પ્રકરણ છે. ઘણું ખરું તમે વર્ષોથી તમારા વિજ્ઞાન વિષયમાં ભણતા આવ્યા છો, એટલે સરળ તમારું પ્રકરણ બનશે અને તમને ઇઝીલી આવડી પણ જશે. તો ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આપણે જે બ્રહ્માંડમાં રહીએ છીએ એમાં જાણીએ છીએ કે અસંખ્ય બ્રહ્માંડ વિશે પણ તમે પ્રાઇમરીમાં ભણતા જ આવ્યો છો. તેમાં લઘુગ્રહો, ગ્રહો, ધૂમકેતુ બરાબર વગેરે વિશે તમે ભણ્યું છે. એટલે બ્રહ્માંડ અતિ વિશાળ છે કે જેનું માપ તમે નથી નક્કી કરી શકતા. પણ આખા બ્રહ્માંડમાં જો અત્યાર સુધી આપણને કંઈ ખબર પડી હોય કે ત્યાં સજીવ સૃષ્ટિ એટલે જીવન અસ્તિત્વ ધરાવતું હોય, એટલે આપણા જેવા સજીવો અસ્તિત્વ ધરાવતા હોય કે અન્ય પ્રાણીઓ જે છે કે વનસ્પતિ અસ્તિત્વ ધરાવતી હોય, એવો કોઈ ગ્રહ જો હોય તો અત્યાર સુધી જે આપણી જાણમાં હોય તો તે છે પૃથ્વી. એટલે પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન શક્ય છે. હવે એ જીવન, કોઈ પણ સજીવને જીવન ટકાવવું હોય ને જીવવું હોય તો એમનેમ તો નહીં જીવાય ને મિત્રો. કારણ કે પહેલો પ્રશ્ન તો એ થાય કે કેમ પૃથ્વી ઉપર જ જીવન શક્ય છે, કેમ અન્ય ગ્રહો ઉપર જીવન શક્ય નથી? કારણ કે પૃથ્વી ઉપર કંઈક એવું છે કે જે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિ ટકાવવા માટે અગત્યનું છે, અને બીજા ગ્રહો પર કંઈક એવું છે કે એનાથી સજીવ સૃષ્ટિ ત્યાં અસ્તિત્વ ધરાવતી નથી. બરાબર? તો કુદરત દ્વારા નિર્માણ થયેલા અને સજીવોના જીવન ટકાવવા માટે ઉપયોગી તમામ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહેવાય. કારણ કે આપણા પાઠનું હેડિંગ જ છે નૈસર્ગિક સ્ત્રોત એટલે શું. બરાબર? તો અહીંયા એ સમજૂતી આપી છે કે નૈસર્ગિક સ્ત્રોત તમે કોને કહેશો? તો સ્ત્રોત એટલે પદાર્થો, જુદા જુદા પદાર્થો. નૈસર્ગિક એટલે કુદરતી પદાર્થો, મતલબ કે એવા પદાર્થો જેનું નિર્માણ મનુષ્યએ નથી કર્યું. બરાબર? ધારો કે હું તમને એમ કહું કે પ્લાસ્ટિકની ડોલ અથવા તો ધાતુના વાસણો એ બધું મનુષ્યએ બનાવ્યું છે. ઓકે, પણ કેટલાક આપણી આસપાસ એવા પદાર્થો મળી આવશે કે જેનું નિર્માણ મનુષ્યએ કર્યું નથી, કુદરતે કરેલું છે, એટલે કે ઉપરવાળાએ કરેલું છે. એટલે જે કુદરતી રીતે બનેલા છે, કુદરત દ્વારા નિર્માણ પામેલા છે, પણ જીવવા માટે બહુ અગત્યના છે, એવા બધા જ પરિબળોને નૈસર્ગિક સ્ત્રોત કહેવામાં આવે છે. એટલે આ આપણી નૈસર્ગિક સ્ત્રોતની વ્યાખ્યા થઈ. તો પ્રશ્ન એ થાય કે નૈસર્ગિક સ્ત્રોત કોને કહેવાય કે જે આપણને જીવવા માટે અગત્યનું છે ને પ્લસ તે કુદરતી નિર્માણ કરેલું છે, આપણે નહીં. સૂર્ય. બરાબર? હવે તમે કહેશો કે ટીચર સૂર્ય કેમ? તો સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે તો પૃથ્વી એની આજુબાજુ ફરે છે અને એના જ કારણે તો પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે, ને ગુરુત્વાકર્ષણ છે તો પાણી છે. બરાબર? તો વાતાવરણ છે. એટલે સૂર્ય એ અગત્યનો સ્ત્રોત છે. હવા તો આપણે જાણીએ છીએ ઓક્સિજન વગર તો જીવી શકીએ નહીં. પાણી વગર થોડા દિવસો એટલે 15-20 દિવસો કાઢી શકીએ, પણ બાકી પાણી વગર જીવન શક્ય નથી. કારણ કે આપણા શરીરમાં લગભગ 70-80% ભાગ પાણીનો હોય છે. ખોરાકનું અગત્ય તો તમે જાણો જ છો કે ખોરાક તમે શું કહે 4-5 કલાક પછી ભૂખ લાગી એવું કહી દો છો. એટલે ખોરાક જરૂરી છે. ખોરાક એટલે જરૂર નથી કે ભૂખ લાગે છે, પણ ખોરાકમાં આપણે લઈએ છીએ તો એમાંથી શક્તિ મળે છે અને એ શક્તિના કારણે આપણે જુદા જુદા કાર્યો કરી શકીએ છીએ. તો આ બધા જ પરિબળો જીવવા માટે અગત્યના છે. બરાબર? કે જે કુદરતે નિર્માણ કરેલા છે. એટલે આ બધા નૈસર્ગિક સ્ત્રોતોના ઉદાહરણો છે. આ ઉપરાંત અહીંયા પર તમને લખેલ છે હવા, પાણી, જમીન, જંગલ, આ બધા કુદરતી વસ્તુઓ છે, એટલે કુદરતે નિર્માણ કરેલા છે પણ જીવવા માટે અગત્યના છે. તો આપણે આ પ્રકરણમાં આ બધા જ ઘટકો વિશે, પરિબળો વિશે અભ્યાસ કરીશું. તો પહેલું જોઈએ તો સૂર્ય વિશે તમે બધા જ જાણો છો. બરાબર? પૃથ્વીની બહારનો સ્ત્રોત, એટલે પૃથ્વી ઉપર નથી આવેલો. બરાબર? તે બ્રહ્માંડમાં આવેલો છે. આ પૃથ્વી ઉપરથી તમે તેને જોઈ શકો છો, તેની ગરમી તમે અનુભવી શકો છો, પણ તે પૃથ્વી પરનો સ્ત્રોત નથી. એટલે પૃથ્વીના બહારનો સ્ત્રોત છે. બરાબર? એટલે સૂર્ય, એટલે આપણા જે નૈસર્ગિક સ્ત્રોત છે એમાંથી એક આ સૂર્ય એવો છે કે જે પૃથ્વી પરના બહારનો સ્ત્રોત છે. જ્યારે નૈસર્ગિક સ્ત્રોતને જે પૃથ્વી ઉપર આવેલા હોય તે છે હવા, પાણી, જમીન અને જંગલ. આપણે તમામ વિશે અભ્યાસ કરવાના છીએ. તમને એક ચિત્ર દ્વારા પણ અહીંયા સમજાવેલું છે, જ્યાં જઈને આપણને આહલાદક અનુભવ થાય તેવું એક આ હિલ સ્ટેશનનું ચિત્ર તમને
બતાવેલું છે કે જેમાં તમને તમામે તમામ નૈસર્ગિક સ્ત્રોત દેખાઈ રહે છે, જેમ કે વાતાવરણ છે તો તેમાં હવા છે, બરાબર, સૂર્યપ્રકાશ પણ અહીંયા દેખાઈ રહ્યો છે, તો આપણે વસ્તુઓ જોઈ રહ્યા છે ને. પાણી તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, તેમજ આ પહાડી ઇલાકાઓમાં જંગલો છે તો તે દેખાઈ રહ્યા છે. આ તમામે તમામ નૈસર્ગિક સ્ત્રોત છે જે કોઈપણ સજીવ સૃષ્ટિ માટે અગત્યના છે. જો મિત્રો બ્રહ્માંડમાં તમે જો પૃથ્વીનું ચિત્ર લો તો તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કંઈક એ પ્રમાણે તમને દેખાય, બરાબર. હવે તેમાં તમને આ જે પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો છે ને, એમાં જે આ પૃથ્વીની ફરતે આ જે બહાર ઝાંખી રેખા દેખાઈ રહી છે એ વાયુઓનું બનેલું આવરણ છે, બરાબર, જેને આપણે વાતાવરણ કહીએ છીએ, એ તમને ખ્યાલ જ છે. પછી તમને આ જે વ્હાઇટ કલર દેખાઈ રહ્યું છે તે જમીન છે, એટલી બધી જમીન છે આખા પૃથ્વીનો ગોળાની, અને એ જમીનને આપણે મૃદાવરણ કહીએ છીએ. સમાજ વિદ્યામાં પણ આવેલું અને તમને વિજ્ઞાનમાં પણ આવેલું. બહારનો આ જે ભૂરા કલરનો તમને જે ભાગ દેખાઈ રહ્યો છે એ પાણીનો બનેલો આવરણ છે. આપણી પૃથ્વી પર મેક્સિમમ પાણી આવેલું છે, તો આ પાણીનું બનેલું આવરણ એટલે એને કહેવામાં આવે છે જલાવરણ. એટલે આ જલાવરણ છે. આ મુખ્યત્વે 3 આવરણ છે કે જેનું સંતુલનના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. એમાંથી પહેલું આવરણ આપણે જોયું વાતાવરણ. તો વાતાવરણ એટલે એમાં શું આવે? હવા. એટલે પહેલો નૈસર્ગિક સ્ત્રોત જોઈએ છે. હવાને આપણે બનાવવા નથી ગયા, કુદરતે બનાવેલી છે, પણ એના વગર જીવન શક્ય નથી. એ આખા પૃથ્વીનો જે હમણાં તમને ચિત્ર બતાવેલું એમાં આખી પૃથ્વીને ચાદર, જેમ આપણે ચાદર આપણે ઢાંકી દઈએ તો આપણને રક્ષણ મળે ને ઠંડીથી, બરાબર, તો તેવી રીતે વાતાવરણ એ આખી પૃથ્વીને ચાદરની જેમ ઢાંકી લે છે. અને આ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે અને હવા કહેવાય. હવામાં માત્ર ખાલી ઓક્સિજન નથી હોતો મિત્રો, અસંખ્ય વાયુઓ હોય છે. તો આ બધા વાયુઓ કે જે હવામાં ભળેલા હોય એનું મિશ્રણ એટલે એને કહેવામાં આવે છે હવા. અને આ જે વાયુઓના મિશ્રણથી પૃથ્વીની ફરતે જે આવરણ બને છે એને કહેવામાં આવે છે વાતાવરણ. ત્યાર પછી આજે તમને ભૂરા રંગનું દેખાઈ રહ્યું છે, બરાબર, પૃથ્વીના ગોળામાં, એને આપણે શું કીધેલું? પાણીનું બનેલું આવરણ, એટલે એને શું કીધું? જલાવરણ. એટલે બીજો નૈસર્ગિક સ્ત્રોત અગત્યનો આપણા માટે તે કયો છે? પાણી. તો મિત્રો પાણી વગર જીવન શક્ય નથી. પૃથ્વી ઉપર તમે જોઈશો કે જે ચિત્ર બતાવ્યું તમને એમાં મોટા ભાગે ભૂરા રંગનું હતું, એટલે લગભગ પાણી જ પાણી છે. એટલે પૃથ્વી ઉપર લગભગ 75% ભાગ પાણી છે. પણ મિત્રો આપણે છતાં પણ એવું કહીએ છીએ કે પાણી બચાવો, પાણી બચાવો. શા માટે એવું કહેવું પડે છે કે પાણી બચાવો? પાણી બચાવવાનું કારણ શું? તો એ 75% ભાગ છે ને મિત્રો, એમાંથી ખાલી 2% ભાગ કે 2.5% ભાગ જ મીઠું પાણી છે કે જેનું આપણે એટલે કે દરેક સજીવ, આખા પૃથ્વી પરના દરેક સજીવ, એમાં પછી પ્રાણીઓ પણ આવી જાય ને મનુષ્ય પણ આવી જાય, એ માત્ર દરેક સજીવ એ માત્ર 2% કે 2.5% જે મીઠું પાણી છે એના ઉપર નિર્ભર છે. એ જ એના ઉપર જ તે જીવે છે. ખારું પાણી પીને આપણે જીવી શકતા નથી. દરિયાનું પાણી પીશું તો શું આપણે જીવી શકશું? ના. કેમ નહીં જીવી શકીએ? કારણ કે તેમાં અસંખ્ય ક્ષારો આવેલા છે. આપણા શરીરમાં ક્ષારોનું પ્રમાણ અથવા તો અન્ય સજીવમાં ક્ષારોનું પ્રમાણ વધી જાય તો સજીવનું મૃત્યુ થાય. એટલે ક્ષારવાળું પાણી આપણે પી શકતા નથી. પણ છતાં આપણા પૃથ્વી ઉપર લગભગ 75% ભાગ પાણીનો રહેલો છે. તો પાણીનું બનેલું આ સમગ્ર આવરણ એને આપણે શું કીધું? જલાવરણ કીધું, બરાબર. હવે આ જે જલાવરણ છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. તો 3 ભાગ એટલે કયું? તો 3 ભાગ એટલે સપાટીએ જ, એટલે જમીનની જે સપાટી એટલે પૃથ્વી ઉપર જે જમીન છે એ સપાટી પર જે પાણી જોવા મળે તો એ ક્યાં જોવા મળે? નદીઓમાં જોવા મળે, તળાવમાં જોવા મળે, દરિયામાં જોવા મળે, એ જે અથવા તો અન્ય નાના નાના જળાશયો હોય તેમાં જોવા મળે. એ જે પાણી છે ને સપાટીય જળ કહેવામાં આવે, બરાબર. ત્યાર પછી છે ભૂગર્ભીય જળ. ભૂગર્ભીય જળ એટલે શું? જમીનની અંદર, એટલે વરસાદ પડે તો ઘણું ખરું પાણી જમીનની અંદર શોષાઈ જાય ને, તો એ શોષાઈ જાય એટલે જમીનની નીચે તે સંગ્રહ પામે, તો એને ભૂગર્ભીય જળ કહેવાય. તે પણ તમે ભણી ગયા છો. હવે તેને આપણે બહાર ક્યારે કાઢીએ? કેવી રીતે કાઢીએ? તો કે કૂવા ખોદીએ અથવા તો પંપ નાખીએ, જેને ટ્યુબવેલ કહેવામાં આવે, એના દ્વારા જે કાઢવામાં આવે ને એને કહેવામાં આવે છે ભૂગર્ભીય જળ. અને ત્યાર પછી છે પાણીની બાષ્પ. એટલે જમીનમાં જેમ કે ઉનાળા દરમિયાન તમે જોશો કે જમીનમાં તમને ફાટી ગયેલી હોય એવું દેખાય. તો એવું કેમ થાય? તો કે જમીનનું જે પાણી છે સૂર્યપ્રકાશની ગરમીના કારણે ઉડી જાય, એને બાષ્પીભવન આપણે કહેતા હતા, યાદ છે મિત્રો? ત્યાર પછી તમે જાણો છો કે વનસ્પતિ છે તે પણ પોતાની શરીરની અંદર રહેલું વધારાનું પાણી ગુમાવે, તો એ પાણીની બાષ્પ સ્વરૂપે તે રહેલું છે.
આ ઉપરાંત તમે પહાડી ઇલાકામાં જે પાણી છે તે પણ તમે જોશો તો તે ઘન અવસ્થામાં રહેલું છે, એટલે કે બરફ સ્વરૂપે રહેલું છે. તો પાણી પૃથ્વી ઉપર કયા કયા સ્વરૂપે રહેલું છે એ મેં તમને આ સમજાવ્યું. હવે જો જમીનની વાત કરીએ તો તમને આ જે સ્ક્રીન ઉપર પૃથ્વીનો ગોળો દેખાય છે, તો એ પૃથ્વીના ગોળામાં, સ્ક્રીન ઉપર તમને જે પૃથ્વીનો ગોળો દેખાય છે એ પૃથ્વીના ગોળામાં આ જે લીલો ભાગ છે, બરાબર, એટલે આ ભૂરો ભાગ છે પાણી છે. એટલે પાણી સિવાયનો જે બાકી ભાગ છે તે ભૂમિ છે. તો ભૂમિ આપણને 3 રીતે પૃથ્વી ઉપર જોવા મળે. એક તો આ તમે જોઈ શકો છો પહાડી રીતે, પહાડો જ્યાં હોય, પથરાળ હોય કે પછી માટીના બનેલા પહાડો હોય, એ પણ ભૂમિમાં જ આવે. ત્યાર પછી તમે આ જોઈ શકો છો ચિત્રમાં તે રણ સ્વરૂપે જોવા મળે છે, બરાબર. અને તમે જોઈ શકો છો કે આ જે છે તે તમને જમીન સ્વરૂપે જોવા મળે, બરાબર, મેદાની ઇલાકા સ્વરૂપે જોવા મળે. તો આખું આ ભૂમિનું બનેલું આવરણ, એને આપણે શું કીધું? મૃદાવરણ. તો મૃદાવરણ એટલે શું? તો પૃથ્વીનું બહારનું કવચ કે જેના ઉપર દરેક સજીવો રહે છે, વસે છે, જીવે છે, પોતાની દરેક ક્રિયાઓ કરે છે, તેને મૃદાવરણ કહેવામાં આવે છે. એટલે જમીનનું બનેલું આવરણ એટલે મૃદાવરણ કહેવાય. તો મિત્રો મુખ્યત્વે આપણે 3 આવરણ જોયા: વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ. તો જે પણ ગ્રહ, બ્રહ્માંડમાં જે પણ ગ્રહ અથવા તો એવી જગ્યા જ્યાં 3 આવરણો હોય, બરાબર, ત્યાં જ જીવન શક્ય છે. તો આપણી પૃથ્વી ઉપર આ 3 આવરણો છે, એટલે આપણી પૃથ્વી ઉપર જીવન શક્ય છે. અને આ 3 આવરણો ભલે અલગ અલગ લાગે, પણ એના દરેક ઘટકો એકબીજા ઉપર નિર્ભર છે. આપણે જોતા જશું જેમ જેમ પાઠ આગળ વધે તેમ તેમ કે આ 3 આવરણો ભલે અલગ હોય, પણ એના દરેક ઘટકો દરેક સજીવો ઉપયોગ કરતા હોય છે. અને એના જ કારણે, એ 3 આવરણોના કારણે, એમાં રહેલા સંતુલનના કારણે પૃથ્વી ઉપર જીવન સંભવ છે, બરાબર. એટલે પૃથ્વી ઉપર જીવનની સંભાવનાનું નિર્માણ થાય. તો પૃથ્વી ઉપર, એટલે પૃથ્વી જેવા ગ્રહ ઉપર કે જ્યાં 3 આવરણના કારણે આખી સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી, એ દરેક સજીવોનું બનેલું આવરણ એટલે સજીવોથી બનતું આવરણ. મિત્રો સજીવોમાં પ્રાણી પણ આવે, વનસ્પતિ પણ આવે, બેક્ટેરિયા પણ આવે, વાયરસ પણ આવે, બરાબર. તો સજીવોથી બનતું આ આખું આવરણ એને જીવાવરણ કહેવામાં આવે છે. તો મિત્રો આમ આ ચિત્ર પરથી તમને થોડું ખ્યાલ આવી ગયો હશે કે 3 આવરણો મળી અને આપણું જીવાવરણ બને છે, જેમાં મુખ્ય અગત્યનો ભાગ એ સોલર એનર્જી એટલે કે સૂર્યપ્રકાશ છે. હવે આ જે જીવાવરણ છે એમાં ખાલી મનુષ્ય જ નથી આવતા મિત્રો. તમે જોઈ શકો છો કે જલીય સજીવો જે છે તે પણ આવે છે, ચિત્રમાં દેખાઈ રહ્યું છે. વન્યમાં રહેતા પ્રાણીઓ પણ આવે છે, એટલે મોટા પ્રાણીઓ પણ આવે છે, બરાબર છે. આ ઉપરાંત તમે એમ કહેશો કે વનસ્પતિ, તો વનસ્પતિ પણ જીવાવરણનો એક ભાગ જ છે. તમે લીલ, ફૂગ જેવા તમે કહી શકો કે જેને આપણે પ્રજીવ, એ પણ જીવાવરણનો એક ભાગ છે. બેક્ટેરિયા, વાયરસ, આપણે બરાબર છે. તો કોરોનાની મહામારી વિશે તમે બધા જાણો જ છો, તો એ પણ જીવાવરણના, એ કોરોનાના વાયરસ પણ એક જીવાવરણનો ભાગ જ છે, બરાબર. તો આ સમગ્ર જીવસૃષ્ટિ, બધા જ સજીવો મળી અને આખા જીવાવરણનું નિર્માણ કરે છે. હવે જીવાવરણ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે મિત્રો. એક છે જૈવિક ઘટકો અને બીજું છે અજૈવિક ઘટકો. સાદી ભાષામાં તમને સમજાવું તો જૈવિક ઘટકો એટલે એવા કે જેમાં જીવ છે, જે સજીવ છે, બરાબર, જે સજીવની જેમ વર્તે છે. અને અજૈવિક ઘટકો એટલે એવા કે જેમાં જીવ નથી, જે સજીવમાં નથી આવતા, બરાબર, જે જુદી જુદી જૈવિક ક્રિયાઓ નથી કરતા, તેને અજૈવિક ઘટકો કહેવાય. જૈવિક ઘટકોમાં આવે વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો, બરાબર. વનસ્પતિને પ્રાણી તમે જાણો જ છો. સૂક્ષ્મજીવો એટલે મેં તમને કીધું લીલ, ફૂગ, પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા, આ બધા સૂક્ષ્મજીવો, આ બધા જ જૈવિક ઘટકોમાં એટલે સજીવ ઘટકોમાં આવે. અને નિર્જીવ ઘટકોમાં એટલે કે અજૈવિક ઘટકોમાં આવે, તેમાં આવે છે તાપમાન, બરાબર, વાયુ એટલે કે હવા, બરાબર, પાણી અને જમીન. આ જે છે તે નિર્જીવ ઘટકોમાં આવે. અને જૈવિક અને અજૈવિક મતલબ સજીવ અને નિર્જીવ જ્યારે મળે, એમના વચ્ચે સંતુલન સધાય, ત્યારે જ જીવાવરણનું નિર્માણ થાય. આમ જીવાવરણ એના આ 2 અગત્યના ઘટકો છે કે જેનાથી આ જીવાવરણનું નિર્માણ થાય છે.
મિત્રો, જીવાવરણ માટે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો તો અગત્યના છે જ, બરાબર. હવે તમને એમ થાય કે ટીચર વનસ્પતિ સમજ્યા, પ્રાણી સમજ્યા, સૂક્ષ્મ જીવોનું શું કામ? તો તમે જાણો છો કે જુદી જુદી ક્રિયાઓમાં સૂક્ષ્મ જીવો એ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ઉદાહરણ તમને હું કહું તો જેમ કે આપણે દૂધમાંથી દહીં મેળવીએ ને મિત્રો, એમાં બેક્ટેરિયા ભાગ ભજવી જાય છે. તેવી રીતે આપણે અથાવણની ક્રિયામાં, મતલબ કે તમે જે ઢોકળા, ઇડલી વગેરેનું જે આથો છો, બિસ્કિટ, બરાબર, તો આ બધું બેક્ટેરિયાના કારણે, યીસ્ટ નામના જે બેક્ટેરિયા હોય છે. પછી કેટલીક ફૂગ, જેમ કે મશરૂમ છે, એક પ્રકારની ફૂગ છે, એ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં છે. એટલે સૂક્ષ્મજીવો એ નુકસાન જ કરે છે મિત્રો, એવું જરૂરી નથી. એ પણ આપણા જીવનનો એક ભાગ છે. આપણું જે શરીર છે એ શરીરના લગભગ તમે મોઢાથી જઠર સુધીનો ભાગ જુઓ છો, બરાબર, તો એના કરતાં પણ ઓછા ભાગમાં 1 લાખ કરતાં વધુ બેક્ટેરિયા આપણા શરીરની અંદર આવેલા છે. એટલે તમે જોઈ શકો છો, અને નુકસાન નથી કરતા, એ ઉપયોગી એવા બેક્ટેરિયા છે આપણા શરીરની અંદર. એટલે સૂક્ષ્મજીવો પણ એ જીવાવરણનું અભિન્ન અંગ છે. વાત રહી અજીવ ઘટકની, તો તાપમાન તમે જાણો કે જો અન્ય ગ્રહો તમે જુઓ તો ત્યાં દિવસ અને રાત્રિનું જે તાપમાન છે તે ભિન્ન છે. એટલે તે સજીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર. પણ આપણે ત્યાં દિવસ અને રાત્રિના જે તાપમાન છે એમાં એટલો બધો મોટો ભેદ જોવા મળતો નથી. અને એના જ કારણે આ સજીવ સૃષ્ટિ એ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. આમ તાપમાન એ પણ અગત્યનું છે. વાયુ તો તમે જાણો જ છો કે જેમાં જુદા જુદા વાયુ છે તેનું પણ અગત્ય અલગ રહેલું છે. પણ ઓક્સિજન એ અભિન્ન અંગ છે સજીવ સૃષ્ટિ માટે, એના વગર જીવન શક્ય નથી. પાણી પણ મેં તમને કીધું ને, જમીન તો જેના ઉપર આપણે રહીએ છીએ, બધી ક્રિયા જ જમીન ઉપર કરીએ છીએ. એટલે આમ અજૈવ ઘટકો પણ આ જીવાવરણ માટે એટલા જ અગત્યના છે. હવે આ પ્રકરણમાં આપણે પહેલો ટોપિક સમજવા જઈએ તો જીવનનો શ્વાસ, હવા, બરાબર. આમ તો આપણે જાણીએ છીએ કે હવા એ બધા વાયુઓનું મિશ્રણ છે, માત્ર ઓક્સિજન નથી. આપણા માટે ઓક્સિજન ખૂબ અગત્યનો છે, એટલે આપણે ઓક્સિજન વિશે જાણીએ છીએ, બરાબર. પણ હવાની જ્યારે વાત કરીએ છીએ, જીવનનો શ્વાસ હવા, બરાબર, એ દ્રષ્ટિએ હું તમને સમજાવું છું. પણ ખાલી હું હવાની વાત કરું તો હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે, બરાબર. હવે એમાં મુખ્યત્વે જે વાયુઓ છે, બાકી બધા વાયુઓનું પ્રમાણ ખૂબ ઓછું છે, પણ મુખ્ય વાયુ જે આપણા પૃથ્વીની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે વાયુમાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી આવે છે ઓક્સિજન, નાઇટ્રોજન, અને બાકીના જે વાયુઓ છે તેમાં પાણીની બાષ્પ અને અન્ય વાયુમાં આવે હિલિયમ, આર્ગોન, નિયોન વગેરે જેવા વાયુઓ, હાઇડ્રોજન. આ બધા બાકીની જે વાયુઓ રહ્યા, 3 વાયુ સિવાય, એ બધા બાકીના ટકામાં આવે. પહેલાં જોઈ લઈએ કે આ દરેક કેટલા પ્રમાણમાં આપણા પૃથ્વી ઉપર રહેલું છે. એટલે સૌપ્રથમ આપણે હવાનું બંધારણ જોઈએ ટકાવારી પ્રમાણે, તો સૌથી વધારે પ્રમાણ છે નાઇટ્રોજન વાયુનું આપણા પૃથ્વીના બંધારણમાં. હવે નાઇટ્રોજન વાયુ કેમ મિત્રો? તો કોઈપણ સજીવના બંધારણ માટે નાઇટ્રોજન બહુ અગત્યનું છે. આપણે 5મું ચેપ્ટર ભણી ગયા, એમાં કોષ કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં તમે જોવું હશે રંગસૂત્ર અને વગેરે આવે છે, બરાબર. એના બંધારણથી માંડીને સજીવનો પાયાનું બંધારણ, ઇવન આપણું શરીર એટલે કે સજીવ માત્ર પ્રોટીનનું બનેલું છે, અને પ્રોટીનનો પાયાનું બંધારણમાં જ નાઇટ્રોજન રહેલું છે. એટલે નાઇટ્રોજન એ સૌથી વિશેષ પ્રમાણમાં છે. તેનું પ્રમાણ 78%, યાદ રાખજો, પૃથ્વીના વાતાવરણમાં રહેલું છે. ત્યાર પછી જેના વગર આપણું જીવન શક્ય નથી, થોડી સેકન્ડો પણ આપણે જેના વગર જીવી શકતા નથી, તેવું ઓક્સિજન વાયુનું પ્રમાણ એ 21% છે. આપણે જાણીએ છીએ કે આપણે શ્વસનમાં એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ઓક્સિજન શરીરની અંદર લઈએ છીએ, અને કાર્બન ડાયોક્સાઇડ જે શરીરમાં ઉત્પન્ન થાય છે તેને શરીરની બહાર કાઢીએ છીએ. અને આ ઓક્સિજન જ છે કે દરેક કોષોને જીવંત રાખવાનું કામ કરે છે, કે જેના વગર જીવન શક્ય નથી. એટલે 21% એ છે. કાર્બન ડાયોક્સાઇડ તેનું પ્રમાણ 0.03% છે, બરાબર. હવે ખૂબ ઓછું પ્રમાણ આ લાગે છે, પણ પૃથ્વી ઉપરનું જે તાપમાન છે ને, એ તાપમાન જાળવી રાખવા માટે એ કાર્બન ડાયોક્સાઇડ અગત્યનું છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જ્યારે પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન, ત્યારે તે કાર્બન ડાયોક્સાઇડ પોતાનામાં લે છે, એટલે એ પણ અગત્યનું છે. અને તમે આ જો કરશો તો 99% એનું સરવાળો થશે, બરાબર.
તો આ 99% જો થતું હોય તો હવે બાકી રહ્યા 1%, 100%માં 100% વાયુનો 99% તો આ રોકી લીધું, બરાબર. તો હવે 1% બાકી રહ્યો તો 1% અન્ય વાયુ, એટલે મેં તમને કીધું તેમ હિલિયમ, હાઇડ્રોજન, નિયોન, આર્ગોન વગેરે વાયુઓ એ આ 1%માં વાતાવરણમાં આવેલા છે. એટલે કહેવાનો અર્થ એમ કે એ બધા વાયુઓનું પ્રમાણ પૃથ્વી ઉપર ઘણું ઓછું છે. તો તમે જોઈ શકો છો કેટલા બેલેન્સમાં આ વાયુઓ આવેલા છે, સમતોલિત અવસ્થામાં વાયુ આવેલા છે, કે જો આ સમતોલ અવસ્થામાં વાયુનું પ્રમાણ હોય ને તો કોઈ પણ ગ્રહ ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ હોય, એટલે જીવન ધરાવતા સજીવો અસ્તિત્વ ધરાવે છે. પણ આ માત્ર પૃથ્વી ઉપર જ છે. એટલે મેં તમને કીધું કેમ, જો પૃથ્વી પર જીવન શક્ય છે તો બીજા ગ્રહો ઉપર જીવન શક્ય હોઈ શકે. બીજા ગ્રહોના વાતાવરણમાં વાયુઓ આ જ છે, નવા વાયુઓ નથી મિત્રો. પરંતુ જો વાયુઓનું પ્રમાણ આ પ્રમાણે હોય તો ત્યાં જીવન શક્ય છે, નહીંતર તો ત્યાં જીવન શક્ય નથી. અહીંયા તમને ખાલી જાણકારી માટે 3 ગ્રહોની તુલના બતાવેલી છે. એક તો આપણા પહેલાંનો શુક્ર, આપણા પછીનો મંગળ વિશે તમને બતાવેલું છે. તો તમે એમાં જે વાયુઓનું, વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ છે તે તમે જરાક જોઈ લો. આપણે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ, એટલે પૃથ્વી ઉપર કાર્બન ડાયોક્સાઇડ માત્ર ને માત્ર 0.03% છે, જ્યારે બીજા 2 ગ્રહ પર તમે જોઈ શકો છો 96 ને 95% છે. તો જો કાર્બન ડાયોક્સાઇડનું આટલું બધું પ્રમાણ હોય તો કોઈ સજીવનું અસ્તિત્વ હોઈ શકે ખરું? નાઇટ્રોજન આપણે ત્યાં 26 છે, કારણ કે સજીવોનું બંધારણ નાઇટ્રોજનથી થાય છે, હમણાં મેં તમને કીધું. જ્યારે અન્ય 2 ગ્રહો ઉપર તમે જોઈ શકો છો એનું પ્રમાણ ઘણું ઓછું છે. તો સજીવના શરીરનું નિર્માણ જ કેવી રીતે થવાનું? ઓક્સિજન જે જીવવા માટે ખૂબ અગત્યનું છે તે આપણે ત્યાં 21% છે, આપણે જોયું. શુક્ર ઉપર તે ટ્રેસ માત્રામાં, એટલે બહુ જ નહિવત પ્રમાણમાં, એટલે ખૂબ ઓછું છે. અને મંગળ ઉપર તો તે 0.13%, એટલે એ પણ ઘણું ઓછું કહેવાય. તો એ પણ ઓછું છે. આર્ગોન તમે જોઈ શકો છો, આપણે ત્યાં 0.9% છે, જ્યારે શુક્ર પર ઘણું જ ઓછું, જ્યારે મંગળ પર 1.6 છે, બરાબર. મિથેન અન્ય મહત્ત્વનો વાયુ છે, તો તે છે આપણે ત્યાં 0.02%, જ્યારે શુક્ર અને મંગળ પર તો મિથેન જ નથી, બરાબર. તો જે વાયુઓનું બેલેન્સિંગ પ્રમાણ હોવું જોઈએ, સમતોલિત પ્રમાણ હોવું જોઈએ, કે જેના કારણે જીવાવરણ અસ્તિત્વમાં આવે, તે માત્ર ને માત્ર પૃથ્વી ઉપર છે. હવે આપણું હેડિંગ હતું કે જીવનનો શ્વાસ, બરાબર છે, તેને હવા એવું કીધું. તો નેચરલી જીવનનો શ્વાસ કીધો હોય તો કંઈક તો એની ઉપયોગિતા હશે ને. તો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વગેરે વાયુ એ આપણને કેવી રીતે જીવવા માટે અથવા તો સજીવનું અસ્તિત્વ પૃથ્વી પર રહે તે માટે અગત્યના છે, તો તે જોઈએ. જો મિત્રો, સૌથી પહેલાં ઓક્સિજનનું અગત્ય જાણીએ. હાલાકી મેં તમને કહેવાની પણ જરૂર નથી, તમે જાણો જ છો. દરેક સજીવને જીવવા માટે ઓક્સિજન જોઈએ. મિત્રો, જ્યારે હું તમને એમ કહું ને કે દરેક સજીવને, એટલે એમાં વનસ્પતિ પણ આવી જાય, એમાં અન્ય પ્રાણીઓ પણ આવી જાય અને સૂક્ષ્મ જીવો પણ આવી જાય. દરેક સજીવ શ્વસનમાં ઓક્સિજન જ લે છે ને ઉચ્છ્વાસમાં, શ્વાસમાં ઓક્સિજન ને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. દરેક સજીવની ઓક્સિજન લેવાની માત્રા અલગ અલગ હોય, પણ લે છે તો ઓક્સિજન જ. એટલે ઓક્સિજન એ સજીવ સૃષ્ટિ માટે પ્રાણવાયુ છે. પ્રાણવાયુ એટલે જેનાથી દરેક સજીવના પ્રાણ ટકેલા છે તેવું આ વાયુ છે, બરાબર. એટલે ઓક્સિજન એ અને કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં કાઢે છે. એટલે બંને વાયુ શ્વસનની ક્રિયામાં ખૂબ ઉપયોગી છે, એ તમે જાણો છો. હા, શ્વસન વિશે મેં તમને 5મા ચેપ્ટરમાં સમજાવેલું કે શ્વસન, આ તો આપણે શ્વાસમાં લઈએ છીએ ને ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ, પણ શ્વસન એટલે આ ઓક્સિજન ફેફસામાં પહોંચે, ફેફસાથી રુધિરમાં ભળીને દરેક કોષમાં પહોંચે. એ કોષમાં કણાભસૂત્રો ઓક્સિજનની મદદથી જે આપણે ખોરાકમાં પોષક ઘટકો લીધેલા છે તેનું દહન કરે ને ઉર્જા મેળવે, એને શ્વસન કહેવાય. તો શ્વસનમાં ઓક્સિજન જરૂરી છે ને આ જ શ્વસનની ક્રિયા દ્વારા નકામો પદાર્થ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, જેને આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. તો તમે ઓક્સિજનનું મહત્ત્વ તો સમજી જ ગયા હશો. દરેક કોષને જીવંત રાખે, એટલે જીવતા રાખવા માટે પણ ઓક્સિજન જરૂરી છે. એ ખાલી જાણકારી માટે કહું મિત્રો, બગાસા શા માટે આવે છે? તમને કોઈ દિવસ પ્રશ્ન થયો છે ખરો? જ્યારે મગજમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ના પહોંચે ને ત્યારે બગાસા આવતા હોય છે,
બરાબર. એટલે તમે સમજી શકો કે મગજના જે ચેતાકોષો છે એને પણ એક્ટિવ રાખવા માટે પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ હવા જરૂરી છે, મતલબ ઓક્સિજન જરૂરી છે. એટલે આ પણ હવા, કારણ કે ઓક્સિજન ક્યાં આવેલો છે? તો આપણા વાતાવરણ એટલે કે હવામાં. એટલે હવાનું મહત્ત્વ થયું. આ ઉપરાંત બીજી વાત કરું તો આપણે કોઈ પણ પદાર્થ સળગે તો એને સળગવા માટે ઓક્સિજનની જરૂર છે. તમે પ્રાઇમરીમાં પ્રયોગ પણ આ કરી ગયા છો કે સળગતી મીણબત્તી ઉપર તમે ખાલી ગ્લાસ ઊંધો ઢાંકી દેશો તો થોડી વાર પછી બુઝાઈ જશે. તો કેમ બુઝાઈ જશે? કે ખાલી ગ્લાસમાં જેટલો ઓક્સિજન હતો તેટલો એ સળગવા માટે વાપરી કાઢ્યો, પછી ઓક્સિજન પૂરો થઈ ગયો, એટલે પછી તે સળગી શકશે નહીં, કારણ કે કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન જરૂરી છે. બરાબર. હવે તમે કહેશો કે ટીચર આપણે ક્યાં એવી જરૂર છે? તો આપણે ઘરમાં રસોઈ કરીએ છીએ તો ત્યારે ચૂલો એટલે ગેસ સળગાવીએ છીએ ને, તો એ સળગે જ નહીં તો રાંધીએ કેવી રીતે? બરાબર. એટલે કહેવાનો અર્થ કે દહનની કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિજન જરૂરી છે. એટલે આ તમને, અને ઓક્સિજન હવામાં આવે છે એટલે હવાને આ ઓક્સિજનનું મહત્ત્વ અને હવાનું પણ આ જ મહત્ત્વ છે. હવે જો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ શું? હવે તમે કહેશો કે ટીચર આપણે તો કાર્બન ડાયોક્સાઇડ કાઢી નાખીએ છીએ, આપણે શું ઉપયોગ છે? બરાબર. તો હવે એ ઉપયોગ આપણા માટે નથી. આપણે કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢીએ છીએ, પણ આપણે જેના પર નિર્ભર છે તે અન્ય સજીવ છે, તે છે વનસ્પતિ. એના ઉપર તો આપણે નિર્ભર છીએ, અને વનસ્પતિ પોતાના ખોરાકમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે ત્યારે તે પોતાનામાંથી હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. એટલે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું જે સ્થાપન એટલે કે ઉપયોગ બે રીતે થાય. એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, અને બીજું દરિયાના પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ, હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ એ દરિયાના પાણીમાં ઓગળી જાય, ઓગળીને કાર્બોનેટ બનાવે. હું તમને આગળ સમજાવું છું. અને એના દ્વારા હવામાંના રહેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે, કારણ કે આ બે પદ્ધતિમાં મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. પહેલું આપણે જોયું તેમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે જાણીએ છીએ કે આ વનસ્પતિ છે, તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે સૂર્યપ્રકાશનું શોષણ કરે છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, અને પોતાના માટે ખોરાક બનાવે છે કે જે શર્કરા અથવા તો કાર્બોદિત સ્વરૂપે હોય. આ આખી પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને બદલામાં તે શું કાઢે છે? જેમ આપણે શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ આપણા શરીરમાં ઉત્પન્ન થાયને કાઢીએ છીએ, તેમ વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે નકામા પદાર્થ તરીકે ઓક્સિજન હોય છે, અને એ ઓક્સિજન હવામાં ત્યાગ કરે છે. એ જ ઓક્સિજનનો ઉપયોગ પાછો આપણે કરી લઈએ છીએ. આમ તમે જોઈ શકો છો કે બંને વાયુઓનું પ્રમાણ જળવાઈ રહે છે. આમ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન મુક્ત થાય છે. આ પ્રકાશ સંશ્લેષણ માટેનું સમીકરણ આપ્યું છે મિત્રો, ખાલી માત્ર જાણકારી માટે છે કે 6 કાર્બનના અણુઓ કાર્બન ડાયોક્સાઇડના અણુઓ વનસ્પતિ લે છે, 6 પાણીના અણુઓ લે છે, સૂર્યપ્રકાશની ગરમી મતલબ કે એનર્જી લે છે, અને એની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે જે ગ્લુકોઝ સ્વરૂપે હોય છે. આ ગ્લુકોઝનું અણુસૂત્ર છે, બરાબર, જેને આપણે કાર્બોદિત કીધું. અને એ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનના 6 અણુ મુક્ત કરે છે, બરાબર. એટલે જ્યારે એક ગ્લુકોઝનો અણુ વનસ્પતિ બનાવે તો એમાંથી 6 ઓક્સિજનના અણુ મુક્ત કરે છે. એટલે તમે સમજી શકો કે કેટલું અગત્યનું વનસ્પતિ પણ આપણા માટે ભાગ ભજવે છે. અને આપણે અત્યારે અહીંયા હવાની વાત કરી રહ્યા છીએ, તો કાર્બન ડાયોક્સાઇડ પણ એટલો જ અગત્ય સજીવ સૃષ્ટિ માટે છે જેટલો ઓક્સિજન છે. તો મિત્રો બીજું તમને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ બતાવેલો કે જે હવામાં કાર્બન ડાયોક્સાઇડ હોય એ દરિયાના પાણીમાં ઓગળી જાય, બરાબર. પછી શું થાય? હવે આપણે દરિયાના કિનારે તમે આવા શંખ ને છીપલા ને બધું જોયું હશે, બરાબર. તો હવે તમને કોઈ દિવસ વિચાર આવ્યો છે કે આ શંખ છીપલા બને કેવી રીતે? તો થાય શું કે જે કાર્બન ડાયોક્સાઇડ દરિયાના પાણીમાં ઓગળી ગયો, બરાબર છે, તો એ કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ઓગળીને જે આવા કેટલાક સજીવો આવે કે જેમ કે નાના, જેના શરીર પોચા હોય, બરાબર. સમુદ્રમાં જીવતા કેટલાક સજીવો છે કે જેના શરીર એકદમ પોચા હોય અને તે અન્ય સજીવનો ખોરાક હોય, મતલબ એને બીજા સજીવો પોતાનો ખોરાક તરીકે મારીને જીવે, બરાબર છે. હવે એ સજીવો પોતાના શરીરની અંદર આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને ચૂનો બનાવે. આ ચૂનાનું બનેલું હોય, બરાબર. એને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય. ખાલી માત્ર જાણકારી માટે કહું છું કે આને ચૂનો કહેવામાં આવે. તો શેમાંથી બનાવ્યું? કાર્બન ડાયોક્સાઇડનો
ઉપયોગથી બનાવ્યું ને, તો આ જે કવચ, જેને આપણે કહીએ, કેમ કવચ કીધું, તો કે આની અંદર પેલા જે પોચા સજીવો છે એણે જ આનું નિર્માણ કર્યું છે, એણે જ આ બનાવ્યું છે પોતાના શરીરની અંદર આ પાણીમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડની મદદથી. તો એણે જ આ બનાવ્યું છે ને પોતાના શરીરની આજુબાજુ આવું કવચ બનાવી દીધું. કવચ કેમ કે એની અંદર તે પોતાના જીવને બચાવી શકે, અન્ય સજીવનો શિકાર બનતા તે પોતે અટકી શકે, એના માટે તેણે આ કવચનું નિર્માણ કર્યું છે. એટલે તમે જોઈ શકો છો કે કાર્બન ડાયોક્સાઇડ એ કેટલું અગત્યનું છે. એટલે આ રીતે સમુદ્રનું પાણી પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવવામાં ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આમ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કે જે મહત્ત્વના વાયુ છે જીવાવરણ માટે, એનું ઉપયોગ પણ તમે જોઈ લીધું ને એનું પ્રમાણ પણ કેવી રીતે જળવાઈ રહે છે. કારણ કે ઓક્સિજન જો આપણે લઈએ છીએ, બરાબર, તો ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાનું, તો મુક્ત કોણ કરે છે? વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તેને મુક્ત કરે છે. પછી આપણે જોઈએ કે દહનની ક્રિયામાં બી ઓક્સિજન જરૂરી છે, એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણે શ્વસન કરીએ છીએ ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, અને કોઈ પદાર્થ સળગે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. હવે આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ જાય ક્યાં? તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં તેનો ઉપયોગ કરે, સમુદ્રના પાણીમાં આ સજીવો તેનો ઉપયોગ કરે, સમુદ્રની વનસ્પતિ પણ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે. આમ વનસ્પતિ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ને આવા પ્રાણીઓ દ્વારા, સમુદ્રવાસી પ્રાણીઓ દ્વારા આ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય ને વનસ્પતિ બદલામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન બહાર ફેંકે. આમ તમે જોઈ શકો છો કે આ વાયુઓ એટલે કે હવા એ જીવાવરણ માટે ખૂબ જ અગત્યનું છે. એટલે તો કીધું છે કે જીવનનો શ્વાસ એ હવા છે. આમ આપણે જોયું એ જ મુદ્દા સ્વરૂપે હું તમને બતાવું છું કે પહેલું આપણે હવાનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? તો શ્વસન માટે દરેક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરે ને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક એટલે બહુકોષી સજીવો આપણે મેં તમને કીધેલું, અને પ્રોકેરિયોટિક એટલે એક કોષી એટલે આદિકોષ કેન્દ્રી મેં તમને કીધેલું. સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી જે સજીવો છે તે શું કરે કે પોતાનો ખોરાક નું જે નિર્માણ કરે તે એના કોષોમાં જાય, જે ગ્લુકોઝ સ્વરૂપે હોય છે. એ જે હવામાંનો ઓક્સિજન પ્રાણીઓએ શ્વસનમાં લીધો તેને તોડે છે. હમણાં હું તમને કહી ગઈ તે, બરાબર. એ કોણ કરે છે? તો કોષમાં રહેલું કણાભસૂત્ર, અને એ દરમિયાન ઉર્જા મુક્ત કરે છે. એ જ ઉર્જાનો ઉપયોગ આપણે જુદી જુદી ક્રિયાઓ કરવા માટે તેનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર. એટલે આ ઓક્સિજન આપણા માટે અગત્યનું છે, અને એ જ દરમિયાન આપણે જોયું કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. ત્યાર પછી આપણે જોયું કે દહનની ક્રિયામાં પણ ઓક્સિજન વપરાય છે ને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું થાય છે, એટલે કેમ આપણને જીવનનો શ્વાસ હવા કીધેલું છે એ મુદ્દા તમને સમજાવી રહી છું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વપરાય, મેં તમને કીધું, ને O2 ઉત્પન્ન થાય છે. દરિયાના પ્રાણીઓ શું કરે? તો પાણીમાં જે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ઓગળી ગયો તેમાંથી કાર્બોનેટનું નિર્માણ કરે. આ કાર્બોનેટ કહેવાય, જેનો ઉપયોગ શેમાં થાય? તો પેલા શંખ, છીપલા જેવા કવચ બનાવવા, પોતાના રક્ષણ માટે આવા કવચનું નિર્માણ કરે છે. મિત્રો, હવા અથવા તો વાતાવરણનું એક અગત્યનું વધારે મહત્ત્વ તમને સમજાવું તો એ આ મુદ્દા પરથી તમને ખબર પડશે કે ચંદ્ર અને પૃથ્વી, બરાબર, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે. ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તમે જાણો છો. એનું સૂર્યથી અંતર એક સરખું છે, લગભગ એક સરખું. એટલે સૂર્યથી પૃથ્વી અને સૂર્યથી ચંદ્ર એક સરખા અંતરે આવેલું છે. પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર જીવન શક્ય છે અને ચંદ્ર પર જીવન શક્ય નથી. આ ઉપરાંત બંનેની સપાટી પર તાપમાનનો તફાવત પણ બહુ મોટો છે. કેટલો? જો મિત્રો, સ્ક્રીનમાં તમને પૃથ્વી અને ચંદ્ર બતાવી રહ્યા છે. સૂર્યથી તેનું અંતર લગભગ સરખું છે. દિવસ દરમિયાન આપણી ચંદ્ર ઉપર દિવસ દરમિયાન જે તાપમાન છે 110 ડિગ્રી સેન્ટીગ્રેડ રહે છે, જ્યારે પૃથ્વી ઉપર એવરેજ તાપમાન એ 40 ડિગ્રી જેટલું રહે છે, બરાબર. હવે વિચારો કે ઉનાળામાં કેટલીક વાર 45 ડિગ્રી તાપમાન જતું રહેશે તો આપણા હાલત કેવી થાય? તો 110 ડિગ્રી તાપમાનમાં શું આપણે જીવી શકીએ ખરા? અને રાત્રિ દરમિયાન ચંદ્ર ઉપર જે તાપમાન છે -190 ડિગ્રી થાય. -190 એટલે 0 કરતાં પણ 190 ઓછા, બરાબર. એટલે આટલા નીચા તાપમાને ચંદ્ર ઉપર કેવી રીતે રહી શકાય?
પૃથ્વી ઉપર જો એકદમ તાપમાન ઘટી જાય, ઓછામાં ઓછું તાપમાન રાત્રિ દરમિયાન ઘટી જાય, એટલું હાલાકે થતું નથી. દિવસ અને રાત્રિના તાપમાનમાં એટલો બધો તફાવત પૃથ્વી ઉપર છે પણ નહીં, બરાબર. પણ હું ખાલી તમને કહું છું કે ધારો કે ઓછામાં ઓછું તાપમાન જો રાત્રિ દરમિયાન થાય તો 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય, પણ રાત્રિ દરમિયાન પણ પૃથ્વી પર તાપમાન 28, 30, 25 વગેરે રહેતું હોય છે. એટલે દિવસ રાત્રિમાં બહુ ફેર નથી તાપમાનમાં પૃથ્વીમાં. જ્યારે તમે જોઈ શકો છો કે ચંદ્ર પર ચંદ્ર ઉપર દિવસ રાત્રિના તાપમાનમાં કેટલો તફાવત છે. આ +110 અને આમ -190. હવે આવું કેમ? તો અહીંયા પણ વાતાવરણનું કમાલ છે કે જેના કારણે ચંદ્ર ઉપર જીવન શક્ય નથી, જ્યારે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. કારણ કે આટલા નીચાના આટલા ઊંચા તાપમાને તો જીવન શક્ય હોય જ ના શકે. કેમ આવું થાય છે? તો ચંદ્ર ઉપર વાયુઓનું આવરણ એટલે કે વાતાવરણ નથી. વાતાવરણ ન હોવાના કારણે જે કંઈ પણ ગરમી છે, બરાબર, એટલે સૂર્યપ્રકાશ દ્વારા જે ગરમીનું શોષણ ચંદ્ર ઉપર થાય છે એને તાત્કાલિક તે બહાર ફેંકી દે છે. પોતાનામાં થોડુંક પણ સંઘરતી નથી, તાત્કાલિક બહાર ફેંકી દે. એટલે તાપમાનમાં આટલો ડિફરન્સ છે, અહીંયા તમને બતાવેલું છે. જ્યારે પૃથ્વીમાં વાતાવરણ હોવાથી જેટલો પણ એને ગરમી મળે છે એ ગરમીનો ઘણો ખરો ભાગ તે પૃથ્વીનું તાપમાન જાળવી રાખવા માટે કરે છે. એટલે વાતાવરણ એ ગરમીનું શોષણ કરે છે અને બાકી રહેલી ગરમીને રાત્રિ દરમિયાન તે થોડા ઘણા અંશે બહાર ફેંકી દે છે અને પૃથ્વીનું તાપમાન એ સજીવો જીવી શકે એ માટે બનાવે છે. આમ તમે અહીં વાતાવરણ એટલે કે હવાનું મહત્ત્વ જોયું કે જેના કારણે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. તો વાતાવરણનો આબોહવાના નિયંત્રણમાં કેવી રીતે ભાગ ભજવે છે, તમે એક ઉદાહરણ આપણે જે જોયું હમણાં લાસ્ટમાં કે સૂર્યથી ચંદ્ર અને પૃથ્વીનું અંતર એક સરખું છે. પૃથ્વી ઉપર વાતાવરણ છે જ્યારે ચંદ્ર ઉપર વાતાવરણ નથી. તો એના કારણે તમે જોઈ શકો છો કે દિવસ રાત્રિના જે તાપમાનમાં કેટલો મોટો તફાવત આપણને ચંદ્ર અને પૃથ્વી ઉપર જોવા મળે છે, બરાબર. તો આબોહવાના નિયંત્રણમાં કેવી રીતે વાતાવરણ ભાગ ભજવે છે તો તે જોઈએ. દિવસના સમયે વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને જાળવી રાખે છે, બરાબર. કારણ કે દિવસ દરમિયાન સૂર્યની સામે પૃથ્વી અથવા તો પૃથ્વીનો જે ભાગ હોય તેના ઉપર સૂર્યપ્રકાશના જે કિરણો પડે છે તો એ પૃથ્વી ઉપરથી પરાવર્તન પામે. પૃથ્વીની જે જમીન છે ત્યાંથી તે પરાવર્તન પામે અને વાતાવરણમાં જાય. વાતાવરણમાં રહેલા કેટલાક વાયુઓ એ સૂર્યપ્રકાશની ગરમીને શોષી લે છે અને પરિણામે રાત્રિ દરમિયાન પણ તેને પૃથ્વીનું જે તાપમાન છે તેને જાળવી રાખવામાં જે આ વાતાવરણનો ગુણધર્મ છે તે અગત્યનો ભાગ ભજવી જાય છે. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ તાપમાન જાળવી રાખે છે. એટલે વાતાવરણ હોવાના કારણે જે સૂર્યપ્રકાશની ગરમી શોષાય છે એના કારણે દિવસ રાત્રિનું તાપમાન બહુ તફાવત નથી થતો. આ ઉપરાંત શિયાળા હોય કે ચોમાસું હોય એ દરમિયાન પણ આ જ રીતે પૃથ્વી ઉપર જે વાતાવરણ છે કાર્ય કરે છે. એના કારણે તમે જોશો કે ઋતુઓમાં પણ તાપમાનમાં જે ભેદ છે એટલો બધો જોવા નથી મળતો. હા, શિયાળામાં ઠંડી પડે છે ખરી, પણ શિયાળામાં જે ઠંડી પડે છે એના કારણે તાપમાન -190 ડિગ્રી જેટલું જે આપણે ચંદ્ર ઉપર જોયું એ જતું રહેતું હોય એવી ઘટના આમાં બનતી નથી. એટલે ચોમાસા દરમિયાન હોય કે શિયાળા દરમિયાન હોય સરેરાશ તાપમાન એટલું જળવાઈ રહે છે કે જેથી તેના ઉપર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જળવાઈ રહે. વાતાવરણના કારણે દિવસ દરમિયાન તાપમાન અચાનક વધી જતું નથી ને રાત્રે એકદમ ઘટી જતું નથી, જે આપણે ચંદ્રના ઉદાહરણ દ્વારા પણ જોયું કે વાતાવરણ છે એના જ કારણે જે દિવસ અને રાત્રિ દરમિયાન જે આપણું તાપમાન છે એમાં બહુ તો 8 કે 10 ડિગ્રીનો તફાવત તમને જોવા મળે છે. એટલે દિવસ દરમિયાન જો મહત્તમ તાપમાન 40 કે 45 રહેતું હોય તો રાત્રિ દરમિયાન તે 30 કે 35 રહેશે. આપણે જે ચંદ્ર ઉપર તફાવતનો ડિફરન્સ રાત્રિ અને દિવસ દરમિયાન થયો એટલો તફાવત તમને વાતાવરણના કારણે પૃથ્વી ઉપર દિવસ રાત્રિના તાપમાનમાં જોવા મળતો નથી. હવે મિત્રો, આપણે પવનની જે ગતિ છે એ પણ જુદી જુદી ઋતુમાં જુદી જુદી અનુભવતા હોઈએ. આ ઉપરાંત એક ઋતુમાં પણ આપણે જુદી જુદી અનુભવતા હોઈએ. જેમ કે ઘણીવાર મંદ પવન વાતો હોય, ત્યાર પછી એ જે અને ઘણીવાર તમને એકદમ તેજ પવન વાવતો હોય તેવો પણ તમને અનુભવાતો હોય. આ ઉપરાંત તમે જોશો કે પવનમાં પણ કેટલીક વાર ઠંડો અને મંદ પવન હોય તો કેટલીક વાર ગરમ પવન હોય. એટલે પવનની જે તમે ગતિ અનુભવો છો તે પણ તમે જુદી જુદી અનુભવો છો. પ્રશ્ન એ થાય કે આ પવન કેમ વાતો હશે?
ઘણીવાર તમે પવનની ગતિના કારણે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એવું પણ દ્રશ્ય તમે અનુભવતા હશો. તો એમાં જે ઘણીવાર છે તો તમને આવું ચક્રવાત, આ જે છે તે ચક્રવાત એટલે કે જેને આપણે વાવાઝોડું કહીએ, બરાબર, તેની આગાહી થતી હોય, ઊંચા ઊંચા દરિયામાં મોજા ઉછળતા હોય, સરકાર દ્વારા આગાહી કરવામાં આવતી હોય કે માછીમારો દરિયો ખેડવા ના જાય, મતલબ કે ત્યાં જે માછીમારો માછલી પકડવા જાય છે ત્યાં ના જાય, કારણ કે ઊંચા મોજાના કારણે અથવા તો ચક્રવાતના કારણે તેનું જાનનું જોખમ પણ થઈ શકે, એટલે એવી આગાહી કરવામાં આવતી હોય કે ત્યાં ન જવામાં આવે. વાવાઝોડા સંબંધી જો દરિયા કિનારે આવેલા શહેરો અથવા તો ગામો હોય ત્યાંના જે લોકો હોય તેને યોગ્ય જગ્યાએ ખસેડવાની તાકીદ કરવામાં આવતી હોય કે જેથી તમારા જાનમાલને નુકસાન ન થાય, તમે તમારું જે ઘર વખરીનો સામાન છે અથવા તો તમારી ઘરની વસ્તુઓ છે એને યોગ્ય રીતે તમે સંભાળ લઈ શકો, એ માટે પહેલેથી આગાહી કરવામાં આવે. તો એ પણ આ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ પણ જે વાવાઝોડાની સ્થિતિ એમાં ઘણો ગતિમાન પવન હોય કે પવનની જે ગતિ છે એ ખૂબ વધી જતી હોય છે. ઘણીવાર જ્યારે વાવાઝોડાની સ્થિતિ સર્જાય ત્યારે તમે જોતા હશો કે પુષ્કળ વરસાદ આવતો હોય છે અને વરસાદની સાથે પવનની ગતિના કારણે જે જમીનમાં સ્થાયી એવા વૃક્ષો હોય કે જે જમીન સાથે જકડાયેલા હોવા છતાં પણ પવનની ગતિ એવી હોય છે કે તે આખા વૃક્ષોને પણ જમીન સાથે ઉખાડી કાઢતા હોય છે અને જમીનદોસ્ત કરી દેતા હોય છે. તો પહેલી પ્રશ્ન તો એ ઉદ્ભવે કે પવન આપણે કોને કહીએ, બરાબર. તો આપણે હવા વિશે જ ભણી રહ્યા છે. તો જો ગતિમાન હવા હોય એટલે કે હવાની ગતિના અનુસંધાનમાં વાવાઝોડું અને મંદ પવન એવું કહેવામાં આવે છે. પણ જો હવા ગતિશીલ હોય એટલે ગતિશીલતા ધરાવતી હોય તો તેને પવન કહેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે આ પવન કેમ ઉદ્ભવે, કેમ હવામાં ગતિ ઉદ્ભવે. અને આપણે જોયું કે વરસાદ આવે તો વરસાદ કોણ ખેંચી લાવે, એટલે આપણે જે વરસાદ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ જે પડે છે તો એ વરસાદ કેવી રીતે પડે છે, તેનું કારણ શું, તો ચાલો સમજીએ. તો મિત્રો, પવનનું જે ઉદ્ભવવાનું કારણ એટલે પવન ગતિશીલ બનવાનું કારણ અને વરસાદ આવવાનું કારણ એ બીજું કંઈ નહીં, વાતાવરણમાં હવા ગરમ થાય છે. સૂર્યપ્રકાશની મદદથી વાતાવરણની હવા ગરમ થાય અને એના કારણે હવાના દબાણમાં પૃથ્વી ઉપર તફાવત સર્જાય. આ ઉપરાંત બાષ્પીભવનની ક્રિયા જે આપણે પ્રકરણ 1માં ભણ્યા, તો એ બાષ્પીભવનની ક્રિયાના કારણે જે પાણી છે પૃથ્વી પરનું પાણી બાષ્પીભવન પામીને વાતાવરણમાં ગયું અને પાણીની બાષ્પના કારણે વરસાદનું નિર્માણ થાય છે, જે આપણે હવે ડિટેલમાં જોઈશું. તો પાણીની આ બાષ્પ ઉત્પન્ન થવાના કારણે વરસાદ આવે છે. શા માટે પાણીની બાષ્પ ઉત્પન્ન થાય, તો એક તો સજીવોની વિવિધ પ્રવૃત્તિઓ એટલે જેમ કે તમને પ્રકરણ 1માં તમને ભણાવેલું કે આપણે હવામાં કપડાં સૂકવીએ છીએ, બરાબર, તો આપણે એને કહીએ છીએ સુકાઈ જાય છે. તો સુકાયા કેમ, બરાબર, કેમ સુકાયા આપણે કીધેલું પ્રકરણ 1માં. તો જે આપણે સૂર્યપ્રકાશમાં જ્યારે કપડાને સૂકવીએ છીએ ત્યારે ગરમીના કારણે કપડાની અંદર રહેલું પાણી એ બાષ્પ બનીને હવામાં ભળે છે, એટલે આ બાષ્પીભવનની ક્રિયા થઈ, બરાબર. ત્યાર પછી નેચરલી આપણે જોઈએ તો જે સપાટી પરનું પાણી છે એટલે પૃથ્વીની સપાટી પરનું પાણી જે આપણે કહીએ છીએ તો એમાં હવે નદી, તળાવ, હિમ પ્રદેશનો બરફ પણ તમે લઈ શકો, સાગર, સરોવર, આ બધું સપાટીય પાણી છે. એ દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશના કિરણો તેના ઉપર પડે છે ત્યારે ધીરે ધીરે તે ગરમ થાય છે અને ગરમ થઈને તેનું રૂપાંતરણ બાષ્પમાં થાય છે. અને એ બાષ્પ આપણે જાણીએ છીએ ગુણધર્મ જ છે, પાણીની વરાળનો ગુણધર્મ છે કે તે હવામાં ભળે છે, બરાબર. એટલે સ્થળજ અને જલજ ભાગ પરથી વિકિરણનું પરાવર્તન થાય છે અને વાતાવરણ ગરમ થાય અને હવામાં ઉષ્માનો સંચાર થાય. હવે આ મિનિંગ શું, મેં તમને ઓલરેડી હમણાં આગળ સમજાવ્યું કે જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પડે છે, બરાબર, ત્યારે મેં તમને કીધું કે પૃથ્વીમાં ભેજ છે એટલે કે જમીનમાં જે ભેજ છે એ પણ બાષ્પીભવન પામે છે ને હવામાં ભળે છે. પૃથ્વી પરનું પાણીનું પણ બાષ્પીભવન થાય છે. આ ઉપરાંત પૃથ્વી પરનું જે સખત પડ છે એના પરથી સૂર્યપ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને એ પરાવર્તન થઈને વાતાવરણમાં જાય છે, એટલે એના કારણે વાતાવરણની હવા એ ગરમ થાય છે અને પરિણામે
ઉષ્મા એટલે કે વાતાવરણ જે છે તે પહેલાં કરતાં હૂંફાળું બને છે, એટલે કે ગરમ બને છે, એટલે કે વાતાવરણમાં ઉષ્માનો સંચાર થાય છે. હવે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન જે પવન વાય છે એ પવનની સ્થિતિમાં શું ફેર હોય છે, અથવા તો હવાનું દબાણ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાનમાં શું ફેર હોય છે તે તમને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે મિત્રો, જરા ધ્યાનથી જોજો. હવે એના માટે હું તમને એક ઉદાહરણ આપું. તો ઉદાહરણમાં ધારો કે તમે દિવસ દરમિયાન કોઈ જગ્યા ઉપર પાણી છે અને એ જ જગ્યા ઉપર જમીન છે, એક જ જગ્યા છે, ત્યાં પાણીનું નાનું ખાબોચિયું, નાનું સરોવર વગેરે છે, અને એ જ જગ્યા ઉપર બાજુ પર જમીન છે. ઓકે, હવે દિવસ દરમિયાનનો કોઈ પણ એક સમય તમે નિશ્ચિત કરો છો. દાખલા તરીકે તમે 4 વાગે, સાંજે 4 વાગે જમીન ઉપર ખુલ્લા પગે પગ મૂકો છો અને બીજી બાજુ તમને જમીન ઉપર બાજુમાં જ રહેલા પાણીમાં પગ મૂકો છો, તમને કયું ગરમ લાગશે? મારી અનુભૂતિ તો કહે છે મિત્રો કે જો જમીન ઉપર હું પગ રાખીશ તો વધારે ગરમ લાગશે અને પાણી મને ઓછું ગરમ લાગશે. બરાબર, હું એવી આશા રાખું છું કે તમારી અનુભૂતિ પણ એવી જ કંઈક હશે. હવે એક જગ્યા પસંદ કરો, મતલબ તમે જે જગ્યા પસંદ કરેલી કે જ્યાં તમે પાણીમાં પગ રાખ્યો અને જમીનમાં પગ રાખ્યો, બરાબર. ત્યાર પછી રાત થવા દો. રાત્રિના તમે લગભગ 10-11 વાગે, એટલે કે રાત્રિનો સમય થઈ ગયો હોય ત્યારે એ જ દરમિયાન માની લો 11 વાગે તમે સમય એટલે એક નિશ્ચિત સમય પસંદ કરીએ છીએ, એટલા માટે કહું છું કે જેથી તમને અનુભૂતિ થાય કે શું ફેરફાર છે. એટલે રાત્રિના 11 વાગે તમે એ જ જગ્યા ઉપર કે જ્યાં જમીન છે અને બાજુમાં ખાબોચિયાનું પાણી ભરેલું છે ત્યાં જાઓ છો, જમીનમાં પગ મૂકો છો અને ત્યાર પછી તમે પાણીમાં પગ મૂકો છો, તો તમને કયું ઠંડુ લાગશે? મિત્રો અહીંયા પણ મારી અનુભૂતિ એવી કે છે કે ત્યારે જમીન ઠંડી લાગશે અને એના કમ્પેરિઝનમાં મને પાણી ગરમ લાગશે. ક્યારે? રાત્રિ દરમિયાન. બરાબર. હવે આ જ આપણો જે અનુભવ છે એ જ પવનના નિર્માણ માટે અગત્યનું વૈજ્ઞાનિક કારણ બને છે. હવે એ શું? તો તે જરા ધ્યાનથી જોઈ લો. આ આકૃતિ મિત્રો યાદ રાખશો તો પવનની ગતિ દિવસ દરમિયાન ને રાત્રિ દરમિયાન કેવી હોય છે અને શા માટે પવન નિર્માણ પામે છે તે પણ તમને આ આકૃતિ પરથી સમજ પડશે. જો મિત્રો, દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર પડે છે. પૃથ્વી ઉપર પડે છે ત્યારે એ પ્રકાશ એ જમીન પર પણ પડે છે અને પૃથ્વી પર રહેલા સપાટીય જળ ઉપર પણ પડે છે. પણ ફરક શું છે કે સૂર્યપ્રકાશના કારણે જમીનનું બંધારણ એવું છે કે તે બહુ જલ્દી ગરમ થાય ને જલ્દી ઠંડી પડે. બરાબર છે, આ જમીનનું બંધારણ છે. કોઈ પણ જગ્યા પર જમીન એ ખૂબ ઝડપથી ગરમ થાય અને ધીમે ધીમે ઠંડી પડે, અને પાણીનો ગુણધર્મ એવો છે કે તે ધીમે ધીમે ગરમ થાય ને ધીમે ધીમે ઠંડુ પડે. બરાબર. હવે દિવસ દરમિયાન તડકો તો બંને જગ્યા પર સરખો મળી રહ્યો છે, પણ થશે શું? જમીનના ગુણધર્મ પ્રમાણે જમીન ખૂબ ઝડપથી ગરમ થશે, જ્યારે એની કમ્પેરિઝનમાં પાણી શું થશે? ધીમે ધીમે ગરમ થશે. હવે સમજાયું કેમ જમીન ગરમ લાગે ને પાણી કેમ તમને ઠંડુ લાગ્યું? હવે આ જમીન ગરમ થવાના કારણે એની આજુબાજુની એટલે જમીનના સંપર્કમાં જેટલી પણ હવા હશે તે પણ ગરમ થશે. એ ગરમ હવાનો ગુણધર્મ છે ઉપર જવું, એટલે તે ઉપર જશે અને તે વાતાવરણમાં ભળશે. એટલે શું થશે? અહીંયાની હવા તો ઉપર જતી રહી, એટલે શું થશે? અહીંયા વાતાવરણનું દબાણ હળવું થશે, એટલે અહીંયા હવા ઓછી હશે, એટલે કે દબાણ ઓછું હશે. બરાબર. જ્યારે જે પાણી છે તે પાણી ધીમે ધીમે ગરમ થશે, એટલે એના આજુબાજુની જે હવા છે તે એટલી ગરમ થશે નહીં. પરિણામે અહીંયા આજુબાજુની હવા એ ઉપર એટલી નહીં જાય જેટલી અહીં જઈ રહી છે. એટલે સમુદ્ર ઉપર અથવા તો પાણી ઉપરની જે હવા છે ત્યાં હવાનું દબાણ વધારે છે અને જમીન પરની હવાનું દબાણ ઓછું છે. ક્યારે? દિવસ દરમિયાન. હવે નિયમ જ છે મિત્રો કે વધુ દબાણથી ઓછા દબાણ તરફ હવાનું વહન થાય. એટલે દિવસ દરમિયાન શું થશે કે સમુદ્ર તરફની જે વધુ હવા છે તે ઓછા દબાણ તરફ એટલે કે જમીન તરફ જશે. એટલે દિવસ દરમિયાન અહીંયા પવન કેવી રીતે આવ્યો સમજણ પડી કે હવા ગતિ સાથે, કારણ કે ઓછું દબાણ છે ને એટલે ત્યાં જગ્યા રોકવા માટે, અહીંયા તો હવા નથી એટલે ત્યાં જે ખાલી પડેલી જગ્યા છે જગ્યા રોકવા માટે સમુદ્ર પરની જે હવા છે તે એક સાથે
એ જમીન તરફ ગતિ કરશે, એટલે આપણે પવન જે છે હવા જે છે તે હવે ગતિ પ્રાપ્ત કરશે, જેને આપણે કીધું પવન, એટલે પવનનું નિર્માણ થશે. પણ દિવસ દરમિયાન પવન ક્યાંથી ક્યાં વાશે? તો કે સમુદ્ર અથવા તો પાણીનું જે ક્ષેત્ર છે ત્યાંથી જમીન તરફ વાશે. ક્લિયર? હવે રાત્રિ દરમિયાન શું થશે? તો રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ તો છે નહીં, એટલે હવે જે ગરમ થયેલું જમીન અને પાણી જે છે તેનું ઠંડુ પડવાની ક્રિયા ચાલુ થશે. તો નિયમ પ્રમાણે પાણી અને જમીનમાંથી કોણ વહેલું ઠંડુ થશે? તો કે જમીન. અને પાણીને ઠંડુ પડતા વાર લાગશે, એટલે થશે શું? જમીન જે છે ઠંડી પડી ગઈ એટલે એની આજુબાજુની હવા પણ ઠંડી થઈ જશે. જ્યારે સમુદ્ર જે છે ગરમ થઈ ગયો છે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશથી, પણ એને ઠંડુ થતાં વાર લાગશે, એટલે એની આજુબાજુની હવાને પણ તે ગરમ કરશે એટલે એ હવા ઉપર તરફ જશે, એટલે દબાણ ક્યાં ઓછું સર્જાશે? પાણી તરફ. પાણીની ઉપર હવા ઉપર જતી રહી એટલે અહીં હવાનું ઓછું દબાણ રચાશે. જ્યારે જમીન પરની જે હવા છે તો એ જે જમીન પરની હવા છે એ ઠંડી છે, એટલે ત્યાં હવાનું પ્રમાણ વધારે છે. હવાનું પ્રમાણ વધારે હોવાથી અહીં જે હવાનું વધારે દબાણ છે. હવે નિયમ પ્રમાણે વધારે દબાણથી ઓછા દબાણ તરફ હવાનું એકસાથે ધસી આવશે, એટલે દિવસ દરમિયાન પવન કઈ બાજુથી આવશે? તો કે જમીન તરફથી સમુદ્ર તરફ, એટલે કે પાણી તરફ પવનની ગતિ થશે. મિત્રો, આમાં કન્ફ્યુઝન ના થાય એ માટે જમીન અને પાણીનો જે ગરમ થવાનો ગુણધર્મ છે તે યાદ રાખજો. ફરી કહી દઉં છું, જે જમીન છે ખૂબ ઝડપથી ગરમ થાય ને ખૂબ ઝડપથી ઠંડી થાય, જ્યારે પાણી ખૂબ ધીમે ધીમે ગરમ થાય ને ધીમે ધીમે ઠંડુ થાય. આમ આ રીતે પવનની દિશા એ દિવસ દરમિયાન સમુદ્રથી એટલે પાણી તરફથી જમીન તરફ હોય અને રાત્રિ દરમિયાન જમીન તરફથી સમુદ્ર તરફ હોય છે. તો મિત્રો, આ પરથી તમને સમજાઈ ગયું હશે કે દિવસ દરમિયાન દિવસે પવન દરિયાથી જમીન તરફ, બરાબર, અને રાત્રિ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ વહે છે. પણ કેમ વહે છે તેનું કારણ જો તમને પૂછાય તો તમે સરળતાથી સમજાવી શકશો એવી હવે આશા રાખું છું. તો હવે આગળ જોઈએ આપણે. તો મિત્રો, નેક્સ્ટ હવે તમે કહી શકશો કે પર્વતીય અને ખીણ પ્રદેશમાં, બરાબર, કે જ્યાં પહાડી ઇલાકો હોય અથવા તો પહાડી ઇલાકો હોય ત્યાં ખીણ હોવાની, જ્યાં પર્વત હોય ત્યાં ખીણ હોય, બરાબર. તો પર્વતીય અને ખીણ પ્રદેશમાં આ ઊંચા અને નીચા એટલે કે હવાનું ઊંચું દબાણ અને હવાનું નીચું દબાણ કેવી રીતે સર્જાય છે એની તમે સમજૂતી આપી શકશો હવે? તો મિત્રો, દરિયા અને જમીન માટે જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ પર્વતીય અને ખીણ પ્રદેશમાં હવાના દબાણ માટે લાગુ પડે. હવે કેવી રીતે? તો ચાલો એ સમજીએ. જો મિત્રો, દિવસ દરમિયાન પહાડી ઇલાકોનો તમને અહીંયા સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે અને રાત્રિ દરમિયાન પહાડી ઇલાકોનો જે નજારો છે એ તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. હવે તમે જોઈ શકો છો કે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ આ પહાડી ઇલાકામાં પહોંચે છે, આ ખીણ છે, બરાબર, આ પહાડ છે ત્યાં ખીણ હોવાની જ. તો પહાડી વિસ્તારમાં પહાડ પર સૂર્યપ્રકાશ જ્યારે પડે છે ત્યારે પહાડની ટોચ હોય એ સૂર્યની નજીક છે, જ્યારે ખીણ છે તેનું સૂર્યથી અંતર ટોચ કરતાં વધારે છે. એટલે થાય છે શું કે દિવસ દરમિયાન પહાડની જે ટોચ છે ત્યાંની જે હવા છે તે ગરમ થાય, એટલે પહાડની ટોચ ગરમ થાય અને એની આજુબાજુની જે હવા છે તે ગરમ થશે, બરાબર. એની કમ્પેરિઝનમાં એટલે કે એની તુલનામાં સૂર્યપ્રકાશથી આ ખીણનું જે અંતર છે તે વધારે છે. એ ખીણનું અંતર વધારે હોવાના કારણે જે જમીન છે તે પ્રમાણમાં ઓછી ગરમ થશે. નહીં થાય એવું નથી કહેતી, પણ પ્રમાણમાં ઓછી ગરમ થશે. એ ઓછી ગરમ થશે એટલે થશે શું કે જે અહીંની જે હવા છે તે આજુબાજુની હવા એ ઓછી ગરમ થશે, કારણ કે જમીન ઓછી ગરમ છે. એટલે હવે ટોચ ગરમ છે એટલે એની આજુબાજુની હવા ગરમ થશે, ગરમ હવા એ ઉપર તરફ જશે, એટલે અહીં હવાનું ઓછું દબાણ સર્જાય છે. જ્યારે જમીન એ ઓછી ગરમ થાય છે એટલે એની આજુબાજુની હવા ઓછી ગરમ થાય છે, એટલે અહીંયા હવાનું દબાણ વધારે છે. ફરી કહું છું, ટોચ તરફ દિવસ દરમિયાન હવા વધુ ગરમ થાય એટલે તે ઉપર જાય, એટલે અહીંયા હવાનું ઓછું દબાણ સર્જાય. જ્યારે જમીન તરફ એ હવાનું વધુ દબાણ હોય છે, કારણ કે જમીન ઓછી ગરમ થાય છે સૂર્યથી દૂર હોવાના કારણે. નિયમ પ્રમાણે વધુ દબાણથી ઓછી દબાણ તરફ હવા વહન પામે. એટલે ખીણ પ્રદેશમાં દિવસ દરમિયાન શું થશે? તો
તો જે જમીન જે છે તે જમીન તરફથી હવા એ ઉપર ટોચ તરફ વહન પામે છે, બરાબર. જ્યારે રાત્રિ દરમિયાન શું થશે? તો રાત્રિ દરમિયાન આ જમીન આખા દિવસ દરમિયાન ખૂબ જમીન છે તે ગરમ થાય, બરાબર. આ ઉપર પહાડની ટોચ તે પણ ગરમ થાય, પણ દિવસ દરમિયાન આ જે પહાડની ટોચ વાતાવરણના સંપર્કમાં વધારે છે, બરાબર, અને અહીંયા ઓછું છે, એટલે પહાડની ટોચ એ જમીનના વિસ્તાર કરતાં વધુ ઝડપથી ઠંડી પડશે રાત્રિ દરમિયાન, જ્યારે જમીનને ઠંડી થતાં વાર લાગશે. એટલે રાત્રિ દરમિયાન પર્વતની જે ટોચ છે તે ઓછી ગરમ છે, જ્યારે જમીન જે છે તે વધારે ગરમ છે. હવે જમીન જો વધારે ગરમ હોય તો તેની આજુબાજુની જે હવા છે તે વધારે ગરમ હશે. વધારે ગરમ હોવાના કારણે એ હવા જે છે તે ઉપરની તરફ ગતિ પામે છે. જ્યારે ટોચની હવા જે છે તે ઓછી ગરમ છે, મતલબ કે ત્યાંની હવા ઓછી ગરમ થશે. ઓછી ગરમ થશે એટલે ત્યાં હવાનું દબાણ વધારે હશે, જ્યારે જમીન આગળ હવાનું દબાણ ઓછું હશે, બરાબર. એટલે શું થશે? હવા ક્યાં વહન પામશે? પર્વતીય ટોચ પરથી જે ખીણ છે એ તરફ હવાનું વહન થશે. ક્લિયર? તો મિત્રો, સિદ્ધાંત માત્ર એ છે કે જે પદાર્થ વધુ ગરમ થાય એની આજુબાજુની હવા વધુ ગરમ થાય તો ત્યાં હવાનું દબાણ ઓછું સર્જાય, અને ઓછું સર્જાય ત્યાંથી જે પ્રદેશ ઠંડો છે ત્યાં હવાનું દબાણ વધારે સર્જાય છે, તો એના તરફથી ઓછા દબાણ તરફ હવાનું વહન થશે. આ સિદ્ધાંત યાદ રાખજો. પછી પ્રશ્ન ભલે તમને ફેરવીને પૂછે, તમે એનો જવાબ આપી શકશો. આમ આપણે આ બે સિદ્ધાંત ઉપરથી જોયું કે દિવસ દરમિયાન સમુદ્રથી જમીન તરફ, બરાબર, અને રાત્રિ દરમિયાન જમીનથી સમુદ્ર તરફ જે પવનની ગતિ છે, ખીણ પ્રદેશમાં પવનની ગતિનો આપણે વિચાર કર્યો. તો આ પરથી આપણે તારણ ઉપર આવીએ કે હવાની બધા જ પ્રકારની ગતિ એ વાતાવરણની પ્રક્રિયાનું પરિણામ છે. આમ તમે જુઓ તો આ જે પવનની ગતિ છે મુખ્યત્વે તાપમાન પર આધાર રાખે છે, એટલે પવનનું સર્જાવાનું મુખ્ય પરિબળ એ તાપમાન છે. એટલે તાપમાનના કારણે કે જે એના કારણે વાતાવરણમાં ફેરફાર થાય, એની ગરમીમાં ફેરફાર થાય, અને એના કારણે પવનનું સર્જન થાય. હવાનું જે પવનની ગતિ જે ઉદ્ભવે છે, એટલે પવન ઉદ્ભવે છે, એના માટે અન્ય પરિબળો પણ જવાબદાર છે, પણ એટલા બધા જવાબદાર નથી કે જેટલું તાપમાન જવાબદાર છે, બરાબર. તો એક છે પૃથ્વીનું પરિભ્રમણ, એ કઈ રીતે પરિભ્રમણ પામે છે તે. બીજું, પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા અવરોધાય. તમે સમાજ વિદ્યામાં બી આ ભણો છો મિત્રો, કે જો હવા ગતિ પામતી હોય ને એના માર્ગમાં જો પવન આવે, બરાબર, તો એ પર્વતીય વિસ્તાર છે પવનને રોકી લે છે, બરાબર, અને એના કારણે પણ વાતાવરણમાં તમને ફેરફાર જોવા મળે છે. જેમ કે પહેલાં આપણે સમજીએ કે વરસાદ કેવી રીતે આવે છે, બરાબર, અને એમાં વાતાવરણ કઈ રીતે ભાગ ભજવે છે. આ ઉપરાંત આપણે પર્વતીય વિસ્તાર આપણા ભારત દેશમાં કેવી રીતે આપણને ભાગ ભજવે છે વરસાદ લાવવામાં, તે જોઈશું. એટલે આગળનો જે મુદ્દો છે એ પણ તમને સમજાઈ જશે. પહેલાં આપણે જોઈ લઈએ કે વરસાદ કેવી રીતે આવે. આમ તો તમે પ્રાઇમરીમાં ભણ્યા જ છો, તમને ખબર જ છે, બરાબર. આપણે જોયું દિવસ દરમિયાન છે જમીન વધારે ગરમ થાય અને જે પાણી છે ધીમે ધીમે ગરમ થાય છે, બરાબર. એટલે દિવસ દરમિયાન જમીન પરથી પવનો ક્યાં વાય છે? સમુદ્ર તરફ વાય છે. હવે થાય શું તે જુઓ. દિવસ દરમિયાન પાણી ગરમ તો થાય છે, ભલે ધીમું થાય, એટલે થાય શું? પાણીની બાષ્પ બને. હવે એ પાણીની બાષ્પ ઉપર જાય, બરાબર, અને એમાં જે જમીન તરફથી વાતા પવનો છે એ પણ અગત્યનો ભાગ ભજવે કે અહીં જમીન તરફથી સમુદ્ર તરફ પવન વાય તે પાણીની બાષ્પને ઉપરની તરફ લઈ જાય. એટલે અહીંયા આપણે જે બાષ્પીભવનની ક્રિયા જોઈ તે અગત્યનો ભાગ ભજવે છે. ઓકે. અને દિવસ દરમિયાન આપણે જાણીએ છીએ કે સમુદ્ર તરફથી જે પવનો જે છે, સોરી હું ઊંધું ભૂલી ગઈ મિત્રો, દિવસ દરમિયાન જે સમુદ્ર તરફથી જમીન તરફ પવનો વાય છે, બરાબર, અને આ ઉપરાંત પાણી જે છે તે ધીમે ધીમે ગરમ થાય છે. તો એ ધીમે ધીમે ગરમ થવાના કારણે પાણીની બાષ્પ બને છે. એ પાણીની બાષ્પ એ ઉપર જાય છે, બરાબર, કે જેને આપણે બાષ્પીભવન કહ્યું હતું. અને રાત્રિ દરમિયાન જે બાષ્પીભવનની ક્રિયા તો ચાલુ જ હોય છે, કારણ કે પાણી એ ધીમે ધીમે ઠંડુ પડે છે. ત્યારે પવનો જમીન તરફથી સમુદ્ર તરફ વાતા હોય છે, એટલે પાણીની બાષ્પ એ આ પવનના માધ્યમ તરફથી ઉપરની તરફ જાય.
એટલે વાતાવરણમાં આખો દિવસ દરમિયાન ને રાત્રિ દરમિયાન આ પાણીની બાષ્પ ભેગી થાય છે, એટલે હવામાં આ પાણીની બાષ્પનું પ્રમાણ વધતું જાય છે. આ પાણીની બાષ્પનું પ્રમાણ વધવાના કારણે અને હવાના કારણે આ રીતે વાદળા બંધાય છે. એટલે હવે વાદળા તમને સમજાઈ ગયું હશે. પાણીની બાષ્પ અને જુદા જુદા વાયુઓનું મિશ્રણ એટલે આપણે એને વાદળા કહીએ છીએ. બરાબર. આ વાદળામાં ધીરે ધીરે પાણીની બાષ્પ એકઠી થતી જાય છે. દરેક વાદળાની અથવા તો હવાની એ પાણીની બાષ્પ સંગ્રહવાની ક્ષમતા નિશ્ચિત હોય. એટલે ઉદાહરણ તમને આપું તો એક ગ્લાસ છે, એમાં તમે પાણી નાખો છો તો પાણી કેટલું સમાશે? જેટલી ગ્લાસની ક્ષમતા હશે તેટલું જ સમાશે ને. બરાબર. એનાથી વધારે તમે નાખશો તો શું થશે? તમે કહેશો ટીચર ઢોળાઈ જશે. બરાબર. તો તેવી જ રીતે આ વાદળાને તમે એક ગ્લાસ ગણો તો એ વાદળાની પાણીની બાષ્પ એટલે ગ્લાસની જેમ પાણી સંગ્રહવાની ક્ષમતા, તેમ આ વાદળાની પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા એ નિશ્ચિત હશે. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે તપેલીમાં પાણી ગરમ કરીએ, બરાબર, અને એમાં ઢાંકણું ઢાંકીએ તો શું થશે? પાણી ગરમ થાય, પાણીની વરાળ થાય. અને વરાળ ક્યાં હોય? ઢાંકણું ખોલો તો તમને ત્યાં ઢાંકણાના તળિયે તમને એ પાણીની વરાળ એકઠી થયેલી દેખાય. બરાબર. હવે તમે એ ઢાંકણાને બહાર એટલે વાતાવરણમાં ખુલ્લું રાખો એટલે શું થશે? તો પાણીની વરાળ જે છે તે ઠંડી પડશે. ઠંડી પડે તો શું થાય? વરાળ ઠંડી પડે તો ફરી પાછું તેનું રૂપાંતરણ શેમાં થશે? પાણીમાં થઈ જશે. હવે જુઓ મિત્રો, વાદળમાં પણ કંઈ આ જ ઘટના બને છે. આ વાદળ કેવું છે? પાણીની વરાળવાળું. ધીરે ધીરે વાતાવરણના સંપર્કમાં આવવાથી એ પાણીની બાષ્પ ઠરતી જશે. ઠરે એટલે શું થશે? તેનું પાણીના બિંદુઓમાં રૂપાંતરણ થશે. પાણીના બિંદુઓ એકબીજા સાથે જોડાશે એટલે પાણીની વરાળ કરતાં પાણીના બિંદુઓનું વજન કેવું થઈ જવાનું? હવે વધી જવાનું. હવે આ વાદળાની પણ કેપેસિટી હોય ને વજન સંગ્રહ કરવાની, તો એના ક્ષમતા કરતાં પાણીનું પ્રમાણ અહીં વધી જશે. એટલે થશે શું કે વાદળું પાણી સંગ્રહવાની ના પાડી દેશે. એટલે એ પાણી વાદળામાંથી નીચે પડશે ને એ વાદળામાંથી નીચે પડતું પાણી એ બીજું કંઈ નહીં પણ વરસાદ છે. હવે સમજાયું વરસાદ કેવી રીતે આવે છે? બરાબર. તો એમાં પણ તમે જોઈ શકો છો કે આ વાતાવરણ અને તાપમાન એટલે કે હવા અને તાપમાન એ બહુ અગત્યનો ભાગ ભજવી જાય છે. પવન પણ એટલો જ જરૂરી છે સજીવ સૃષ્ટિ માટે, અને તમે જોઈ શકો છો વરસાદ પણ એટલો જ અગત્યનો છે. કારણ કે આગળ પણ કીધું કે ભલે પાણીનું પ્રમાણ પૃથ્વી ઉપર વધારે છે, પણ આપણે કયા પાણીનો ઉપયોગ કરીએ છીએ? તો ખારા પાણી નહીં પણ મીઠા પાણીનો ઉપયોગ કરીએ છીએ. અને એ મીઠું પાણી આપણને ક્યાંથી મળે છે? તો કે વરસાદમાંથી જ મળે છે. એટલે આ વરસાદ પૃથ્વી ઉપર પડવો કેટલો અગત્યનો છે તે તમે સમજી શકો છો. ને વરસાદ કઈ રીતે આવે છે તે પણ તમને હવે સમજાયું હશે. હવે આપણે જોયું કે જો વાદળામાં પાણીની જે બાષ્પ છે ઠરે તો એનું રૂપાંતરણ પાણીમાં થાય અને પાણીના અણુ એકઠા થઈને પછી વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર આવે. હવે તમને સવાલ એ થવો જોઈએ કે ટીચર ઘણીવાર હિમવર્ષા થાય એટલે જે હવામાંથી પાણીના બદલે એટલે કે વાદળામાંથી પાણીના બદલે બરફ પડે તો એ કેવી રીતે થતું હશે? તો વાદળામાં પાણીની બાષ્પ તો સંગ્રહાયેલી છે. જો અચાનક કોઈ કારણસર આપણું પૃથ્વીનું તાપમાન અચાનક નીચું જતું રહે, બરાબર, અને એ નીચું જાય તો તેનું રૂપાંતરણ બરફમાં થઈ જાય. આપણે જે ફ્રીજમાં આપણું જેને ફ્રીઝર કહીએ છીએ, બરાબર, તો ફ્રીઝરમાં તમે જોશો કે ત્યાં બરફ જામેલો હોય, જ્યારે બીજા ફ્રીજના બીજા એરિયામાં ત્યાં બરફ નહીં જામે. તો કેમ એવું? તો શું થાય છે? પાણીની બાષ્પ તો ફ્રીઝમાં બધી જગ્યા ઉપર છે, પણ જે ફ્રીઝરનું તાપમાન છે એટલે ફ્રીઝરનો જે એરિયા છે ત્યાંનું જે તાપમાન છે એ ફ્રીઝના બાકીના એરિયા કરતાં વધારે છે. એટલે પાણીનું ડાયરેક્ટ રૂપાંતરણ શેમાં થઈ જાય છે? બરફમાં. જ્યારે અન્ય ભાગમાં પાણીનું રૂપાંતરણ પાણીની બાષ્પમાં રહે છે, બરફમાં નથી થતું. એટલે જ્યારે વાદળામાં રહેલી પાણીનું બાષ્પનું તાપમાન અચાનક જો નીચું આવી જાય તો પાણીની બાષ્પનું રૂપાંતરણ શેમાં થઈ જાય? બરફ. બરાબર. તો બરફ ઓર વધારે વજનદાર છે. તો હવે જે વાદળામાંથી પાણી પડશે તે પ્રવાહી સ્વરૂપે નહીં પણ ઘન સ્વરૂપે એટલે શું હશે? બરફ સ્વરૂપે હશે. હવે સમજાયું કેવી રીતે હિમવર્ષા થાય છે? બરાબર.
આ ઉપરાંત જે વરસાદ છે તે તાપમાન પર તો આધાર રાખે, વાતાવરણ પર આધાર રાખે આપણે જોયું. આ ઉપરાંત પવનો કઈ દિશામાં વાય છે તેના પર આધાર રાખે છે, એટલે કે તેની દિશા તરફ આધાર પણ રાખે છે. કેવી રીતે? તો આપણા ભારત દેશના અનુસંધાનમાં જોઈએ. હવે મિત્રો, પવનની જે ભાત છે એના ઉપર કેવી રીતે વરસાદ, મતલબ પવનની ભાત એ વરસાદ ઉપર કેવી રીતે અસર કરે છે, તો એ તમને આ સ્ક્રીન ઉપર જે ભારતનો નકશો બતાવેલો છે અહીંયા આપણને વરસાદની ભાત બતાવી છે. તો એના પરથી તમને ખબર પડી જશે. તમે આમ તો સમાજ વિદ્યામાં ભણો જ છો એટલે તમને આવડે જ, બરાબર, પણ છતાં આપણે વૈજ્ઞાનિક રીતે અહીં સમજી લઈએ. જેમ કે આપણે જાણીએ છીએ કે આ ભારતમાં ત્રણે તરફ આપણો સમુદ્ર આવેલો છે, તમે જાણો છો. આ પશ્ચિમ દિશા કહેવાય, આ દક્ષિણ દિશા કહેવાય, બરાબર છે. આ પૂર્વ દિશા અને આ ઉત્તર દિશા ભારતની કહેવાશે. હવે અહીંયા આપણી જે પશ્ચિમ દિશામાં છે એમાં હિન્દ મહાસાગર તમે આવેલો છે એ તમને ખ્યાલ છે, બરાબર. ત્રણેય દિશામાં સમુદ્ર છે. આ બાજુ છે તમને ખબર છે બંગાળાની ખાડી આવેલી છે. ઓકે, હવે થશે શું કે જે પવનો જે છે, એટલે આપણે જાણીએ છીએ, નિયમ આપણે ભણ્યો કે દિવસ દરમિયાન શું થશે, આનું તાપમાન ઓછું હશે અને જમીનનું તાપમાન વધારે હશે. ઓકે, એટલે દિવસ દરમિયાન પવનો કેમ વાશે, તો અહીંથી દિવસ દરમિયાન જે પવનો વાશે એ સમુદ્રથી જમીન તરફ પવનો વાતા હશે, બરાબર. એટલે દિવસ દરમિયાન, એટલે આપણે મોટા ભાગે મહદઅંશે ઉનાળામાં ગરમીનું પ્રમાણ આપણે ત્યાં 40 થી 45 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું રહેતું હોય છે. એ ઉપરાંત ઉનાળા પહેલાં, એટલે લગભગ શિયાળાના એન્ડિંગમાં, તો તમે કહેશો તો આપણે જોઈએ તો ફેબ્રુઆરી એન્ડિંગથી અથવા તો માર્ચની શરૂઆતથી ગરમીની શરૂઆત થઈ જાય. એટલે શું થાય કે સૂર્યના કિરણોના કારણે આપણી આજુબાજુ જે ત્રણ દિશામાં જે સમુદ્ર રહેલો છે ત્યાં બાષ્પીભવનની ક્રિયા ઝડપી બની જાય અને એના કારણે હવામાં બાષ્પનું પ્રમાણ આ ક્ષેત્રોમાં વધી જાય. પણ હવે આપણા નિયમ પ્રમાણે સમુદ્ર તરફથી પવનો કઈ બાજુ જશે, તો કે જમીન તરફ, બરાબર. એટલે આપણા ભારત દિશામાં એ પવન પશ્ચિમ દિશામાંથી આવશે. પશ્ચિમ દિશામાંથી તે પવનો પૂર્વ દિશામાં આવશે, બરાબર. પણ પાછું આપણો ઉત્તરથી પૂર્વ તરફ હિમાલયની આખા ઊંચા પહાડી ઇલાકા આવેલા છે. એટલે શું થશે, એ પવનો હિમાલયને ઓળંગીને જઈ શકશે નહીં. અને ન એટલે અહીંયાથી આમ પહોંચતા એટલે કે પશ્ચિમ દિશામાંથી ઉત્તર પૂર્વ દિશા, આ ઉત્તર પૂર્વ દિશા કહેવાય, તો ઉત્તર પૂર્વ દિશા તરફ જતાં એ પવનો ધીરે ધીરે ઠરશે અને હિમાલયને તે ઓળંગી શકશે નહીં. પરિણામે તે વરસાદ આપણને, આપણા ભારત દેશને તે પવનો વરસાદ સ્વરૂપે મળશે. એટલે આપણા દેશમાં તે વરસાદ લાવશે, બરાબર. તેવી જ રીતે શું થશે, તો કે જે પૂર્વ દિશામાં આપણી બંગાળાની ખાડી છે સેમ અહીંયા પશ્ચિમ દિશામાં થાય છે તેવું જ અહીંયા થશે. તો અહીંયા બાષ્પીભવનની ક્રિયા ઉનાળા દરમિયાન વધી જશે, એટલે પાણીની બાષ્પનું પ્રમાણ હવામાં વધી જશે અને એ જે છે તે પવનો સમુદ્ર તરફથી પૂર્વ દિશા તરફથી ઉત્તર દિશા તરફ જશે. ફરી પાછું શું આવશે, ત્યાં હિમાલય આવી જશે. એટલે હિમાલયના કારણે એ પવનો હિમાલયને ઓળંગી શકશે નહીં, તે ભારતમાં જ રોકી દેશે અને જતાં જતાં તે ઠરશે એટલે તે વરસાદ સ્વરૂપે આપણા દેશમાં આપણને લાભદાયક નીવડશે. આમ તમે જોઈ શકો છો કે આપણા દેશનું જે ભૌગોલિક રચના જેવી છે કે જેના કારણે આપણને પશ્ચિમ અને પૂર્વ દિશામાંથી આવતા ભેજવાળા પવનોના કારણે વરસાદ મળે છે. એટલે વરસાદનું વૈજ્ઞાનિક કારણ તો મેં તમને સમજાવી દીધું. આ ઉપરાંત કેમ પશ્ચિમ અને પૂર્વ દિશામાંથી જ આપણને વરસાદી પવનો મળે છે. બીજા દેશ કરતાં તો આપણે જાણીએ છીએ કે ઇઝરાયલમાં તો સિઝનનો વરસાદ 4 ઇંચ છે, બરાબર. તો કેમ ત્યાં ઓછું ને કેમ આપણા દેશમાં વધારે વરસાદ પડે છે, તો એનું કારણ તમે હવે સમજી ગયા હશો. તો આમ તમે જોયું કે ભારતમાં ભૂમિ વિસ્તારમાં વરસાદ શેના લીધે આવે છે, તો કે દક્ષિણથી પશ્ચિમ તરફ જે પવનો વાય છે ભેજવાળા તેના કારણે, અથવા તો પૂર્વીય પવનો કે જે ઉત્તર તરફ જાય છે તેના કારણે આપણા દેશમાં વરસાદ આવે છે. અને આપણે જાણીએ છીએ ને કે આપણે જ્યારે હવામાન સમાચાર આપણે સાંભળતા હોઈએ ત્યારે એવું આવે છે કે ભાઈ હિન્દ મહાસાગરમાં લો પ્રેશર સર્જાયું જેના કારણે વરસાદ આવશે, કે બંગાળાની ખાડીમાં લો પ્રેશર સર્જાયું તેના કારણે વરસાદ આવશે. લો પ્રેશર એટલે હવે સમજાયું મિત્રો કે હિન્દ મહાસાગર કે બંગાળાની ખાડી જે આપણી આજુબાજુ રહેલું છે ત્યાં
જમીન એટલે કે દરિયાનું પાણી ઠંડુ હોવાના કારણે ત્યાં હવાનું દબાણ વધારે છે અને એ હવા કેવી હશે? ભેજવાળી હશે. જ્યારે એ જ સમયે ભારત દેશની જમીન ઉપર સૂર્યપ્રકાશના કારણે જમીન ગરમ થશે એટલે ત્યાંની હવા ઓછી મતલબ ગરમ થશે એટલે ગરમ થઈને હવા ઉપર તરફ જશે એટલે ત્યાં હવાનું ઓછું દબાણ સર્જાય. એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ભેજવાળા પવનો જાય એટલે પવનો ખૂબ ઝડપથી જાય એટલે વાવાઝોડું આવે અને એની સાથે પવનો ભેજવાળા હોય જે ઠરે એટલે વરસાદ પણ લાવે. હવે સમજાયું મિત્રો કે વાવાઝોડું એટલે ગતિમાન પવન કેમ આવે, વાવાઝોડું કેમ આવે, વાવાઝોડા સાથે વરસાદ કેમ આવે, ચોમાસા દરમિયાન વરસાદ કેમ આવે, એના વિશે આપણે સમજ્યા. આપણે જોઈ રહ્યા હતા એટલે આપણો જે ટૉપિક હતો, જે આપણે જ્યાંથી શરૂઆત કરી હતી તે વાતાવરણ વિશે હતો અને આપણે વાતાવરણમાં પણ ટૉપિકનું નામ હતું હવા એ જીવનનો શ્વાસ, એ આપણે કીધેલું. તો હવે અહીંયા આપણે અત્યાર સુધી જે સમજ્યા એના પરથી આપણને હવાની ઉપયોગિતા ખબર પડી અને કેમ આપણે એને જીવનનો શ્વાસ કીધો. જીવનનો શ્વાસ એટલે શા માટે હવા કે વાતાવરણના કારણે સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં છે તેના વિશે ભણ્યા. તો તેના ઉપયોગો આપણે જોયા તે હતા આ પ્રમાણે કે ભાઈ હવાના કારણે દરેક સજીવ સૃષ્ટિમાં રહેલા સજીવો શ્વસન કરી શકે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. આપણે જોયું દહનની ક્રિયામાં ઓક્સિજન જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડનો પણ એટલો જ ઉપયોગ છે કારણ કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી છે. દરિયાના સજીવો એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાના રક્ષણ માટે કવચ બનાવે છે કે જેમાં તેનું શરીર રક્ષાયેલું રહે છે, એ આપણે જોયું. હમણાં આપણે જોયું આબોહવાના નિયંત્રણ માટે, બરાબર, કે એના કારણે તાપમાન એક સરખું જળવાઈ રહે છે. આપણે ચંદ્ર અને પૃથ્વીના ઉદાહરણ દ્વારા સમજ્યું. એના દ્વારા આપણે જોયું કે હવા કે તાપમાનના કારણે જ મતલબ કે વાતાવરણના કારણે પવનનું નિર્માણ થાય છે, પવન આવે છે કે જેના કારણે અન્ય ઘટના એટલે કે વરસાદ આવે છે, એટલે વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. તો હવે મિત્રો સમજાયું હશે તમને આ વાતાવરણની ઉપયોગિતા. નૈસર્ગિક સંપત્તિના અન્ય મુદ્દાઓ સાથે નવા સેશનમાં મળીશું.